वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम नमः पार्वती पतये हर हर महादेव। અત્રે આપણે સૌ એક શુભ કાર્ય અને મંગલ હેતુ લઈ અને બધા ઉપસ્થિત થયા છો। અત્રે સૌથી પહેલાં હું મારા જ્યેષ્ઠ બંધુ ભરતભાઈ ત્રિવેદી, જેઓ 40 વર્ષથી ગાયત્રી મંદિર સાપ્તાહિકના તંત્રી અને સમાજસેવી છે, એમને હું સ્ટેજ પર આમંત્રણ આપું છું। વડીલ બંધુ ભરતભાઈ બહાર હોય તો એમને બોલાવી લેજો। ત્યારબાદ આ કાર્યક્રમમાં શરૂઆતથી આજ સુધી અને હજી પણ મારી સાથે જ રહેશે એવા મારા એક મિત્ર પુલિનભાઈ ત્રિવેદી, જેઓ જાણીતા ઉદ્યોગપતિ છે અને આપણી બુકમાં છેલ્લા પાને એમની કંપનીની આપણને એમણે શુભેચ્છા આપેલી છે અને એ રીતે પણ આપણને મદદરૂપ થયા છે। પુલિનભાઈ ત્રિવેદીને વિનંતી કરું કે આપ અહીંયા મંચ પર આવો। એમની સાથે મૌલીશભાઈ, જયભાઈ ત્રિવેદી, પુલિનભાઈ બહાર હોય તો બોલાવી લેજો। અનેક વિશેષાંકો બહાર પાડી અને સમાજ સુધી સારી સારી અને પોઝિટિવ વાતો જેમણે મૂકી છે એવા મારા ભાઈને હું અત્યારે પ્રણામ કરી અને વંદન કરું છું। પતયે હર હર મહાદેવ હર। વચમાં જ બેહો તમે। એમના વતી હું વાંચી સંભળાવું છું। તંત્રી સ્થાનેથી એમણે જે વાત કરી છે એ તમારા સમક્ષ હું મૂકું છું। આત્મીય ભૂદેવો, શ્રી ગાયત્રી મંદિર સાપ્તાહિક છેલ્લા 4 દશકથી અવિરતપણે ચાલી રહેલું સાપ્તાહિક છે। પત્રકારત્વની સાથે સાથે અનેક ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક તેમજ આધ્યાત્મિક સેવાકીય પ્રવૃત્તિઓ કરીને સમાજને ઉપયોગી પ્રવૃત્તિઓ કરવી એ જીવન મંત્ર બનાવીને મારા કેટલાક અંગત મિત્રોના સહકારથી, એમના જૂના પેઢીના ઘણા બધા એવા મિત્રો આર્થિક રીતે, ત્યારબાદ 2015માં ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ, 2016માં શ્રી શાહબુદ્દીન રાઠોડ, 2017માં શ્રી જીતુદાન ગઢવી, 2018માં લક્ષ્મણભાઈ બારોટ, 2019માં શ્રી હેમંત ચૌહાણ, 2020માં ભૂપેન્દ્રભાઈ દવે, 2021માં સૂર્યશંકરભાઈ ગોર અને 2022માં શ્રી નિરંજન પંડ્યા, 2023માં અરુણાબેન દવે, આપણા સ્થાનિક કલાકાર, 2024માં અચલદાન બોક્ષા અને 25માં ગોપાલ બારોટ જેવા કલાકારોનું સન્માન કરવાનું એમણે આયોજન કર્યું। અને એમાં એમને આર્થિક સહયોગ ગત ગંગા નામનું એક સાહિત્ય વર્તુળ છે, એના અનુયાયીઓ મોટાભાગે કચ્છમાં છે, પણ એ લોકો સાહિત્યના આવા કામો કરે અને એને માધ્યમ બનાવ્યું આ ભરત દાદાનું સાપ્તાહિક ગાયત્રી મંદિર। તો આ તકે દાદાના આશીર્વાદ લઈને આપણે કાર્યક્રમ શરૂ કરી। ભાઈ શ્રી પુલિનભાઈને હું વિનંતી કરું, જયભાઈ ત્રિવેદી, પછી આપણા 4 શુભેચ્છકો અહીંયા ઉપસ્થિત થાવ। મંચ પર આવો, જયભાઈ, મૌલેશભાઈ, દીપ્તિબેન, અવધીચે બ્રહ્મ સમાજના પ્રમુખ આવ્યા છે, મિત્ર મંડળના મયુરભાઈ, ચાણક્ય શિક્ષણ સહાય ફાઉન્ડેશનના ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ દ્વિવેદી ઉપર આવો, બહાર હોય તો બોલાવો એમને। ભૂપેન્દ્રભાઈ દ્વિવેદી, સૌને નમસ્કાર, જય મહાદેવ।
શ્રી ગાયત્રી મંદિર સાપ્તાહિક પરિવાર આયોજિત પ્રથમ VVIP જીવનસાથી સંમેલન નિમિત્તે આપણે સૌ અહીં એકત્રિત થયા છીએ. આપ સૌને મારા હૃદયપૂર્વક વંદન અને જય મહાદેવ. આપણે બધા જ પોતપોતાનો મોબાઈલ સાયલેન્ટ મોડ પર મૂકીશું, વાઇબ્રેટ મોડ પર મૂકીશું. સૌથી પહેલાં બધા જ સાથે મળીને એક વખત મહામૃત્યુંજય મંત્ર બોલીશું અને ત્યાર પછી દીપ પ્રાગટ્ય અને આગળની ગતિવિધિ કરીશું. આંખો બંધ, સ્થિર ધ્યાન મુદ્રા. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતા. મહાદેવ આપણા સૌના આરાધ્ય અને આપણા સૌની મનોકામના પૂર્ણ કરે એવા આશીર્વાદની અપેક્ષા સાથે આપણે આપણા કાર્યનો પ્રારંભ પરંપરાગત રીતે દીપ પ્રાગટ્યથી કરીશું. મંચ પર વિરાજમાન સર્વે મહાનુભાવોને વિનંતી છે કે દીપ પ્રજ્વલન કરે. ભૂર્ભુવઃ સ્વઃ સર્વે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હવે આ કાર્યક્રમના કોઓર્ડિનેટર કાર્યક્રમના કોઓર્ડિનેટર અને સંચાલક જીતેન્દ્રભાઈ ત્રિવેદીને વિનંતી કરીશ કે તેઓ મંચસ્થ મહાનુભાવોનો પરિચય અને સ્વાગત માટે ઉપસ્થિત થાય. આદરણીય જીતેન્દ્રભાઈ. જેની કૃપા સતત આપણા ઉપર હોય એવા મહાદેવની કૃપાથી આપણે સૌ ભેગા થયા છીએ અને આપણા બધાના મનોરથ મનોકામના ઈશ્વર પૂર્ણ કરે એ અપેક્ષા સહ હું આ તમામ જે હવે ઓડિયન્સ નથી કહેતો કે વક્તાઓ કે શ્રોતાઓ નહીં, આ આપણો પરિવાર છે. વિશેષ કરીને આપણે અવદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ પરિવારનું જ્યારે સંકલન થયું છે ત્યારે હું તમામ વડીલો અને મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવકારું છું. મંચ પર બિરાજમાન હમણાં જ મેં વાત કરી કે મારા વડીલ જ્યેષ્ઠ બંધુ પિતા સમાન એવા ભરતભાઈ ત્રિવેદી 40 વર્ષથી પત્રકારત્વ અને સામાજિક સેવા કરી રહ્યા છે. એમની બાજુમાં બેઠા છે પુલિનભાઈ ત્રિવેદી. પુલિનભાઈ મને જેમ કહેવાય ને કે ઘણી વખત આપણે કોઈ કામ કરતા હોય ને અને બહુ મોટું કામ હોય ને અને એમાં સહેજ પણ બ્રેક લાગે ને તો માણસ ડિસ્ટર્બ થઈ જાય કે હવે હું આ કરી શકીશ કે નહીં કરી શકું, એવું થાય. તો એવી ક્ષણ જ્યારે મારે આવી ને ત્યારે પુલિનભાઈએ મને કીધું કે કાકા ચિંતા ન કરશો, બધું થઈ જશે. એ એક જ વાક્ય એવું હિંમત ભરેલું હતું ને અને હકીકતમાં બધું થઈ ગયું. મને જે અપેક્ષા હતી એ મુજબનું બધું થઈ ગયું. એવા પુલિનભાઈની બહુ જ મારી સારી એવી એમનો ઉપયોગ થયો છે અને એમણે મને સહકાર આપ્યો છે. મૌલેશભાઈ એ આપણા આજે બુકમાં આપણને જે 5 શુભેચ્છકો મળ્યા છે, હું જાહેરાત નથી કહેતો કારણ કે આવડો મોટો બિઝનેસ હોય ને એમાં 200-150 બુકમાં નામ છપાઈને એમનો ધંધો વધી જાય એવું તો કંઈ હોય નહીં. પણ આપણા પ્રત્યેની લાગણી અને પ્રેમના કારણે એમને આપણને શુભેચ્છક તરીકે આ જાહેરાત આપી છે. મૌલેશભાઈ અને પંકજભાઈ
ત્યારબાદ જયભાઈ ત્રિવેદી, મારો બ્રહ્મ સમાજના સાથી મિત્ર. બ્રહ્મ સમાજમાં અમે ઘણા વર્ષો સારે કામ કર્યું. આજે ઉદ્યોગપતિ છે, એમની પણ આમાં શુભેચ્છા છે. ત્યારબાદ મારા મિત્ર ભૂપેન્દ્રભાઈ દ્વિવેદી, જાણીતા એડવોકેટ, અને મારા ભાઈગાના ભેરું કહેવાય ને. અમે જ્યારે ચાણક્ય ફાઉન્ડેશનનું કોઈ પણ કાર્ય કરતા હોય તો ટેકનિકલ બાબતમાં મને બધું આયોજન ને એવું બધું ફાવે, પણ કોઈ ટેકનિકલ બાબત હોય ને કે જે કાયદાકીય આંટી ઘૂંટીમાં આપણે આવી જાય એવું હોય તો મને અટકાવે કે કાકા આવું ન કરાય, આપણે આમ હલવાઈ દઈએ. એટલે હું સમજી ગયો કે આ કામ આપણે કરાય નહીં. તો એવા મારા માર્ગદર્શક ભૂપેન્દ્રભાઈ દ્વિવેદી, મયુરભાઈ દવે, ઔદિત્ય બ્રાહ્મણ મિત્ર મંડળના પ્રમુખ શ્રી છે, અને સામાજિક સેવામાં પણ એમનું ઘણું યોગદાન છે. પંકજભાઈ જાની જો બ્રહ્મ સમાજના પ્રમુખ આવ્યા હોય અને વઢવાણથી કોઈ પ્રતિનિધિ હોય તો પધારશો, નહીંતર આપણે કાર્યક્રમ આગળ ધપાવીએ. ત્યારબાદ પુલિનભાઈનું સ્વાગત કરવા માટે હાર્દીબેન બુક અને બુકે અર્પણ કરશું. મારી દીકરીની દીકરી છે, ભાણીબા છે મારે, એટલે ભાણીબાને મારે બરાબરનું રિસ્પેક્ટ આપવું જોઈએ ને. ત્યારબાદ મૌલિશભાઈનું સ્વાગત કરવા માટે મિલનભાઈ, બે સિંહ રાશિ બરાબર છે, મિલનભાઈ એમનું સન્માન કરશે. જયેશભાઈનું સન્માન કરવા માટે વિશાલભાઈ. ભૂપેન્દ્રભાઈ દ્વિવેદીનું સન્માન કરવા માટે આશીષ કુમાર. આ ભૂપેન્દ્રભાઈ, આમના પપ્પા ભૂપેન્દ્રભાઈ અને બંને જૂના મિત્રો, ગાઢ મિત્રો. મયુરભાઈ દવેનું સન્માન કરવા માટે મયુરભાઈનું સન્માન જીતુ કાકા દ્વારા જ કરવામાં આવશે. પંકજભાઈનું સન્માન કરવા માટે અમારા પુત્રવધુ જાનવી. હવે મહેમાનોમાંથી સ્વૈચ્છિક રીતે આ પ્રસંગને અનુરૂપ પુલિનભાઈ, તમે કંઈક બે શબ્દો કહેશો. મૌલિશભાઈ, જયભાઈ, ભૂપેન્દ્રભાઈ, બરાબર, આ બધાય સમજે છે કે અત્યારે માહોલ ક્યાં હૈ, તો કે માહોલ યે હૈ. એટલે એમણે બધાએ પહેલાંથી જ કહ્યું હતું કે બહુ ભાષણ ને એવું આપણે કરવું નથી, પણ વધુ બાળકોને કે ઉમેદવારોને આપણે સાંભળીએ, એમના વિચારો જાણીએ, એમની બાયોડેટા સમજીએ. બધા છે ને પોતાનું આઈ કાર્ડ પહેરી લેજો, એટલે તમે બહાર હરવતા ફરતા હોય ને તોય ખ્યાલ આવે કે આ ફલાણાના મમ્મી છે ને ફલાણાના પપ્પા છે. એટલા માટે આ ઓળખ માટે તમને આ બધાને કાર્ડ આપેલા છે. હવે હું પાછા દીપ્તિબેનને હું સોંપું છું. મુખ્ય ઉપક્રમ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મારી ફરજ મુજબ હું કેટલીક ઔપચારિક બાબતોની શરૂઆતમાં ધ્યાન દોરવી દઉં છું. તો આપણે એવું કરીશું કે 5 દીકરી અથવા 5 દીકરાને ક્રમશઃ અહીં નામ એનાઉન્સ કરીશું. એ લોકો મંચ પર પોતાનું સ્થાન લે. એમના નામની સાથે એમની થોડી પૂરક વિગત જે આપણી બધાની પાસે પરિચય પુસ્તિકા છે એમાં છે જ, પણ એનો ઉલ્લેખ અહીંથી કરી દીધો હોય તો એ લોકો જ્યારે પોતે વાત કરે ત્યારે એનું પુનરાવર્તન કરવાની જરૂર ન પડે, પહેલી વાત. બીજું, એમના વિશેની પરિચય વિગત સામૂહિક રીતે જ બધાને ખ્યાલ આવી જાય, અને એમને જ્યારે અહીં વાત કરવી છે ત્યારે એ પોતાના વિશે, પરિવાર વિશે, અભ્યાસ, અપેક્ષા બધું જ એ વિગતે કહી શકે.
અને જ્યાં બેઠા છે યથાસ્થાને ત્યાંથી અહીં પહોંચે ત્યાં સુધીનો સમય પણ સચવાય. સૌને એવું નિવેદન છે કે એ સમયસર એમનું નામ આવે એટલે અહીં મંચ પર પોતાનું સ્થાન લઈ લે. એવું બન્યું હશે કે દીકરો કે દીકરી ઉપસ્થિત ન હોય પણ એમના વાલી આવ્યા હોય, માતા કે પિતા કે કોઈ પણ, તો પ્રતિનિધિ તરીકે જો દીકરો કે દીકરી ઉપસ્થિત ન હોય અને એના વાલી અહીં ઉપસ્થિત થાય તો પણ એ ઈચ્છનીય છે અને પોતાનો પ્રતિભાવ આપી શકે, પોતાની વાત રજૂ કરી શકે. આ સિવાય કોઈ વિશેષ અપેક્ષા હોય તો આપ જીતેન્દ્રભાઈને પૂછી શકો અને એમની સાથે વાત કરી શકો. અહીંથી હવે નામ જાહેર કરી રહી છું, એમને અહીં આવવા માટે વિનંતી કરી રહી છું. પુનઃ એક વખત જયઘોષ કરીશું અને મહાદેવની કૃપા, મહાદેવના આશીર્વાદ લઈને એ વિશેષ ભાવામરણનું નિર્માણ થાય જેના માટે આજ આપણે એકત્રિત થયા છીએ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. દવે પદ્મજા આશીષભાઈ, કોડ G1, 7 જુલાઈ 2000, જન્મસ્થળ જોરાવરનગર, સુરેન્દ્રનગર, અભ્યાસ MBA. હાલ એમાં ડેશ કરેલું છે એટલે કદાચ સુરેન્દ્રનગર હશે. પદ્મજાબેન, આપ પધારો. જન્મ તારીખ 13 ડિસેમ્બર 1997, જન્મસ્થળ સુરેન્દ્રનગર, અભ્યાસ M.Com. વિશ્વાબેન. ત્રીજું G3, ભટ્ટ પ્રાચી હેમલકુમાર, જન્મ તારીખ 10/6/2003, જન્મસ્થળ સુરેન્દ્રનગર, અભ્યાસ M.Com. G4 આચાર્ય ચારમી સંજયભાઈ, જન્મ તારીખ 5 ઓક્ટોબર 1998. સ્વાગત. શુભ લક્ષ્મી પહેલા પગ મંચ પર પડ્યા છે, આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીશું. આચાર્ય ચારમી સંજયભાઈ, G4, 5 ઓક્ટોબર 1998, જન્મસ્થળ રાજકોટ અને અભ્યાસ CA. હાલ તેઓ અમદાવાદ છે. અને G5 મહેતા આયુષી રશ્મિનભાઈ, 26/9/1999, જન્મ તારીખ, જન્મસ્થળ સુરેન્દ્રનગર, અભ્યાસ B.Tech, હાલ અમદાવાદ. G5 5 કોડ સુધીના દીકરીઓના નામ એનાઉન્સ કર્યા છે. બેન ત્રિવેદી વિશ્વાબેન, આચાર્ય ચારમીબેન, મહેતા આયુષીબેન. છે કોઈ મને રસ્તે મળે ને પછી ધીમેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. જો એની રેમ ન હોય તો આપણે બધા અહીંયા હોઈએ? જરીક તાળી પાડીને ખંડ ગજવીએ. યુવાનો નથી તો એ અહીં પહોંચે એવી આપણી ઉર્જા એમના સુધી પહોંચે, અને જે અહીં છે અને કદાચ અહીંથી અહીં નથી તો એમના સુધી મારો આ સંદેશ પહોંચે કે બહુ જ ઈશ્વરની કૃપા હોય ને ત્યારે આવો સરસ અવસર આવે. ઘણા નામ સુધી પહોંચી છું. ફરીથી પાછા નામનું પુનરાવર્તન કરું છું, મંચ પર આવવા માટે વિનંતી કરું છું. બેન ત્રિવેદી વિશ્વાબેન, આચાર્ય ચારમીબેન, મહેતા આયુષીબેન, જોશી પૂજાબેન, જોશી શ્રુતિબેન. G8 કોડ ત્રિવેદી રિદ્ધિ ભૂપેન્દ્રભાઈ, ત્રિવેદી રિદ્ધિબહેન ભૂપેન્દ્રભાઈ.
G9. B1 કોડ જાની જય અતુલભાઈ. જાની જય અતુલભાઈ. ખૂબ સરસ, અભિનંદનભાઈ. 16/3/1996 જન્મ તારીખ, જન્મ સ્થળ સુરેન્દ્રનગર, એમનો અભ્યાસ BE.M.B.Com અને હાલ તેઓ મુંબઈ છે. કોડ B3 શુક્લ માલવ અનીશભાઈ. શુક્લ માલવ અનીશભાઈ. માલવભાઈ છે, એમના કોઈ પ્રતિનિધિ છે? બી છે? ઓકે, આવી રહ્યા છે માલવભાઈ. 12 જૂન 1997 એમની જન્મ તારીખ. દવે પ્રણવ અશ્વિનભાઈ. દવે પ્રણવ અશ્વિનભાઈ આવી રહ્યા છે. 25/4, ખૂબ સરસ, 25/4/1994 એમની જન્મ તારીખ, ધ્રાંગધ્રા જન્મ સ્થળ, BE અભ્યાસ અને હાલ તેઓ વડોદરા છે. B7 ત્રિવેદી પાર્થિવ જયેશ કુમાર. ત્રિવેદી પાર્થિવ જયેશ કુમાર. સ્થળ સુરેન્દ્રનગર, તેમનો અભ્યાસ CA અને હાલ તેઓ અમદાવાદ છે. આપણે એવું રાખીએ, ઉપક્રમ એવો ગોઠવ્યો છે કે 5 વ્યક્તિ અહીં ઉપસ્થિત થાય અને પછી એ લોકો એમનો પરિચય, પ્રતિભાવ સ્વેચ્છાએ રજૂ કરે. અને એ માટે એ ક્રમ સ્વૈચ્છિક રાખીએ, જેમને જે ક્રમમાં વાત કરવી હોય. કોઈ એક વ્યક્તિ છે. મારું પ્રોફેશન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને હું ઓડિટ લાઇન ઓફ સર્વિસની અંદર કામ કરું છું. અને બસ મારી એક્સપેક્ટેશન એ જ છે કે એક નાઇસ ડિસન્ટ પાર્ટનર મળી જાય જેની સાથે રાઈટ મેચ થતી હોય અને આગળ લાઈફ જીવી શકીએ. હર મહાદેવ. મારું નામ પ્રણવ દવે છે અને મારું જન્મસ્થળ ધ્રાંગધ્રા છે. હાલ હું એક મિકેનિકલ ડિઝાઇન એન્જિનિયર એઝ અ MNCમાં જોબ કરું છું વડોદરા. અને મારા પપ્પા મમ્મી રિટાયર્ડ ગવર્મેન્ટ સર્વન્ટ છે, એ બી ધ્રાંગધ્રામાં રહે છે. ડેવલપર છું. અમદાવાદમાં 2 પ્રોજેક્ટ્સ ચાલુ છે. Talking about the expectations supportive to me and adjustable to family to be life partner with the expectations. Thank you very much. 16/3/1996 મારી બર્થડે છે અને મૂળ અમે સુરેન્દ્રનગરના રહેવાસી છીએ. હાલ હું મુંબઈમાં જોબ કરું છું ફ્રેક્ટલ એનાલિટિક્સ કંપનીમાં. એક AI કંપની છે અને આની પહેલાં મેં ઇન્ફોસિસમાં કામ કરેલું છે, તેની પહેલાં ટેક મહિન્દ્રામાં પણ કામ કરેલું છે. ઇન્ટરનેશનલ ક્લાયન્ટ સાથે હું કામ કરું છું અને મારો અભ્યાસ બી કોમ્પ્યુટર છે અને મેં તે ગાંધીનગર LDRP કોલેજમાંથી કરેલો છે. મારો ક્રમાંક છે B1. થેન્ક યુ. હર હર મહાદેવ. I am from Ahmedabad. I was born in 2003. I recently completed my master in MCom and currently working as an accountant. My father was a businessman and my mother was a housewife. My family was searching as a good partner. Thank you. પણ તમે એવું ચિંતા ન કરો કે અહીંયા આવીને બોલવું જેવું જરૂરી નથી. આ આપણો પરિવારનું મિલન છે. તમે જેમ ઘરે તમારા કાકા દાદા કે માસા માસીથી આપણે શરમાઈએ છીએ, તો આ બધા આપણા કુટુંબના જ છે. કોઈ જાહેર ફંક્શન નથી આ. એટલે ફરી વખત હું કહું છું, જે દીકરીઓનું નામ બોલાય છે એને ખાલી અહીં આવીને જતા રહેવાનું. ન બોલવું હોય તો કશો વાંધો નહીં, પણ તમારા દર્શન આપો. તમારા દર્શન માટે અમારી આંખો તરસે છે. એટલે માલી વાલી દીકરીઓ અહીં અમને દર્શન દેવા પધારો. જગદંબાયું આપણી સાથે આ પહેલું ગ્રુપ છે અને આટલું ડાયનેમિક સ્ટેજ તો
આત્મનિર્ભર ભારત તરફ આપણે જઈ રહ્યા છીએ અને આ બધા જ આપણા બ્રહ્મ પરિવારના આત્મનિર્ભર યુવા છે. જોરદાર તાળીઓ, જોરદાર તાળીઓ. હેવ બ્રાઇટ ફ્યુચર એન્ડ ઓલ ધી બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. આપ જઈ શકો છો. કેવું સરસ આહવાન જીતેન્દ્રભાઈએ કર્યું. G2 કોડ ત્રિવેદી વિશ્વાબેન. ત્રિવેદી વિશ્વાબેન, આવી જાઓ વિશ્વાબેન, અમને ખબર છે તમે અહીં છો. ખૂબ સરસ. આવો વિશ્વાબેન. ત્રિવેદી વિશ્વા પંકજભાઈ. પદ્મજાબેન નથી એવું ત્યાંથી નોંધ મળી છે. આચાર્ય ચારમી સંજયભાઈ. આચાર્ય ચારમી સંજયભાઈ. ચારમી બેન આવી જાઓ. ખાલી કઈ બાજુ છો એ જ મને ખબર નથી. આચાર્ય ચારમી સંજયભાઈ. રશ્મિનભાઈ. આયુષીબેન આવો. કોડ G10 રાવલ હીર જિગ્નેશભાઈ. હીરબેન. 4 બહેનોની રાહ જોવે છે મંચ. જો સભાખંડમાં હોઈએ અને આપણે અહીં ઉપસ્થિત ન થઈએ તો કહેવું શું? કહેવું તો કહેવું શું? સંદેશો લાવ્યા કંઈક સાહેબ. બોલો બોલો. તો અમે આ લાઇટનું ફોકસ આ બાજુ કરી દઈએ. અમારી કોઈ ભૂમિકા જ નથી અહીંયા. સામૂહિક વાતચીતનોય અવકાશ મળવાનો છે, પણ આ એક મંચ છે અને આયોજકો અને સામાન્ય રીતે આ જે ઉપક્રમ ગોઠવ્યો છે એનો સદભાવ એવો હોય કે 1 to 1 મળો એના કરતાં 1 to all તમારો પરિચય સરસ મજાનો થાય. તમે તમારું નામ કહો, અભ્યાસ કહો, અને બહુ થાય તો થોડી તમારી પોતાની વાત તમને જે ભાષામાં અનુકૂળ આવે એમાં કહો. તમને રૂબરૂ જોયા થયા છીએ. એનો 26/9/99 છે અને સી ઇઝ વર્કિંગ વિથ IT કંપની એન્ડ 7.5 પેકેજ. થેન્ક યુ. જય મહાદેવ. જય મહાદેવ. જો બોલાવી ખરી હો મેં. ચાલો નેક્સ્ટ. સુરેન્દ્રનગર અભ્યાસ M.Tech અને ઉદ્યોગપતિ છે. હાલ સુરેન્દ્રનગર છે. B11 કોડ આચાર્ય પરશુ ચેતનભાઈ. આચાર્ય પરશુ ચેતનભાઈ. જન્મ તારીખ 29/9/2000. જન્મસ્થળ સુરેન્દ્રનગર. અભ્યાસ M.Tech. હાલ અમદાવાદ. સ્વાગત પરશુભાઈ. B12 ત્રિવેદી મિત. ત્રિવેદી મિત મુકેશભાઈ. છે મિતભાઈ? હા, સરસ. સ્વાગત. મિતભાઈની જન્મ તારીખ 12/4/1995. જન્મસ્થળ જામનગર. ME અભ્યાસ. હાલ અમદાવાદ એરપોર્ટ. B13 રાવલ કુંજેશ કલ્પેશભાઈ. રાવલ કુંજેશ કલ્પેશભાઈ આવી રહ્યા છે. ઓકે. B14 દવે સંકેત ગોપાલભાઈ. દવે સંકેત ગોપાલભાઈ. 30 આવી રહ્યા છે ને? એના મમ્મી આવે છે. હા, સંકેતના મમ્મી આવે છે. હા, સંકેતભાઈના મમ્મી આવી રહ્યા છે. 30/4/2000 એમની જન્મ તારીખ. જન્મસ્થળ સુરેન્દ્રનગર. અભ્યાસ BE MS ઇન્ફો. હાલ તેઓ અમેરિકા છે. B16 જોશી
પાર્થ જયેશભાઈ. જોશી પાર્થ જયેશભાઈ. પાર્થભાઈ છે? પાર્થ ન હોય તેને ફાધર આવ્યો હોય તો એ આવશે. જયેશભાઈ તો મળ્યા હતા મને. નેક્સ્ટ વેદાંત અજય કુમાર. રાવલ વેદાંત અજય કુમાર. અજયભાઈ વેદાંતભાઈ 29/6/2000 જન્મ તારીખ, ઇન્દોર મધ્યપ્રદેશ જન્મ સ્થળ, કોમર્સ અને એન્જિનિયરિંગના ફિલ્ડમાં અભ્યાસ, ઇંગ્લિશ આઈ થિંક લખેલું છે, અને મુંબઈ હાલ તેઓ રહે છે. આપણે આ બધા જ મિત્રોનું પુનઃ તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ અને હવે અભિપ્રાય માટે, પરિચય માટે એમને મંચ આપીએ. આપ આગળ આવી શકો છો અને તમે ઈચ્છો તે વિગતો તે વાત આગળ કરી શકો છો. ગટમાં ગોળા થનગને આતમ વિંજે પાંખ, અણદીઠેલી બોમ્બ પર યૌવન માંડે આંખ. સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરથી બહાર સુધી ઝાલાવાડની સુવાસ ફેલાવે છે એવા યુવાનો આપણી વચ્ચે છે. નમસ્તે બધાને, પ્રણામ, જય શ્રી કૃષ્ણ. મારું નામ રાવલ વેદાંત અજયભાઈ છે. મારો જન્મ સમય 29 જૂન 2000 છે અને જન્મ સ્થળ મધ્યપ્રદેશ ઇન્દોર છે. અમે મૂળ ધાંગધ્રા સુરેન્દ્રનગરના રહેવાસી છીએ. અત્યારે હાલ હું મુંબઈ અકોલાઇટ કંપની દ્વારા અમારા ક્લાયન્ટ મોર્ગન સ્ટેનલી માટે કામ કરું છું, ઓપરેશનલ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં, એઝ અ ફૂલ સ્ટેક ડેવલપર એન્ડ એઝ અ ફૂલ સ્ટેક કન્સલ્ટન્ટ. હું ગ્લોબલ 20 જે દેશ છે એના માટે ઓપરેશનલ ટેક્સ માટે કામ કરી રહ્યો છું અને અત્યારે હું ગોરેગાંવ રહું છું અને મારો ક્રમાંક છે B80. ખૂબ સરસ વેદાંતભાઈ. ગુડ મોર્નિંગ. મહાદેવ હર. ગર્લ્સ જેટલું માન માંગે એટલું બોયઝ પણ માંગે. મારા દાદાનું આયોજન છે એટલે મારે માન દેવાનું છે. મીત ત્રિવેદી, બી મિકેનિકલ અને પીજી ડિપ્લોમા ઇન માર્કેટિંગ. અત્યારે જોબ અમદાવાદ એરપોર્ટ ઉપર છે અને બોર્ન ઇન બોટમ અમરેલી, સિંગલ ચાઇલ્ડ, મધર ફાધર બે ટીચર છે અને રિટાયર્ડ છે. થેન્ક યુ. સહજ, સરળ, સૌમ્ય. કેટલી સરસ વાત એક વાક્યમાં કહી દીધું. જી. હેલો એવરીવન, હર હર મહાદેવ. મારું નામ પરશુ છે. મારી જન્મ તારીખ 29 સપ્ટેમ્બર 2000 છે. મારો અભ્યાસ એમટેક ઇન ડેટા સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ છે એન્ડ હું એઝ અ ડેટા એન્જિનિયર યુએસ કંપનીમાં કામ કરું છું. હાલ હું અમદાવાદ છું પણ મારું નેટિવ ભાવનગર છે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. મારું નામ હિમનીશ ત્રિવેદી છે. મારું જન્મસ્થળ સુરેન્દ્રનગર છે. મારી જન્મ તારીખ 28/5/2001 છે ને હું અમારા પારિવારિક બિઝનેસમાં જોડાયેલો છું ને અત્યારે હાલ સુરેન્દ્રનગર જ છું. થેન્ક યુ. જય મહાદેવ. હું અત્યારે પહેલાં તમારા ફેમિલીનો પરિચય આપું. મારા હસબન્ડ છે કોલેજમાં લેક્ચરર છે, એમપી વરા કોમર્સ કોલેજ. મારી એક સન અને એક ડોટર છે. એ ડોટર અત્યારે એમએસસી કરે છે અને બાબો છે યુએસએ છે. એણે બીટેક અહીંયા કમ્પ્લીટ કર્યું અને પછીથી એને માસ્ટર ઓફ સાયન્સ ત્યાં યુએસએમાં CSU લોંગ બીચ યુનિવર્સિટીમાં એણે કમ્પ્લીટ કર્યું. હાલ એ એમેઝોન કંપનીમાં ડેટા સાયન્ટિસ્ટ તરીકે જોબ કરે છે. એનું પેકેજ પણ સારું છે કે જે અમેરિકામાં એનું વ્યવસ્થિત રીતે ચાલી શકે. બીજું જે કોઈ મળશે રૂબરૂ ત્યારે હું વાત કરીશ. અને ખાસ તો એ કહેવાનું કે અહીંયા બધા જ માસ્ટરમાં લગભગ ગ્રેજ્યુએટ થયા છે, માસ્ટર થયા છે.
તો એ લોકોએ ક્યાંય ને ક્યાંય પ્રેઝન્ટેશન તો આપેલું જ હશે બધાને. તો અહીંયા આવવામાં શા માટે ક્ષોભ કરો છો તમે? જીતુભાઈએ આ બધાને યોગ્ય પાત્ર માસ્ટરવાળાને કોઈ 12th વાળાને કે SSC વાળાની સાથે નો મેરેજ કરવા પડે એટલે આવું સરસ આયોજન કર્યું છે. તો એ આયોજનનો બધા લાભ લ્યો અને તમે યોગ્ય પાત્રને તમે અહીંયા ઓળખી શકો જો આવો તો. ખાસ કરીને દીકરીઓ, કારણ કે મારી બેબી પ્રેઝન્ટેશન આપવા માટે જાય છે એટલે મને ખબર છે કે એ લોકો બોલતા જ હોય છે બધું તે માઇકમાં. બેન પણ લેક્ચરર છે એટલે અમને પણ બધી ખબર જ હોય. તો આવો એમ, હું તો એવું કહું છું કે જો આવશો તો તમારો પરિચય થશે ને તો તમને યોગ્ય પાત્ર મળશે. એ મારી એક વિનંતી છે. બીજું કે USA માટે ઘણાની કેટલા બધાની એવી માન્યતા હોય કે આમ હોય તેમ હોય, તો એવું કશું નથી. મારો સન ધાર્મિક છે અને એ વેજીટેરિયન જ છે, એટલે યુએસએમાં રહેતા હોય એ બધા જ સારા હોય છે એવું નથી હોતું. એમ કે બધા જ તે એમ કે ત્યાં જઈને કે આમ બગડી જાય કે એવું નથી હોતું. એવી માન્યતાઓ નથી. એ માન્યતાઓ હોય છે પણ એવું કશું નથી. અને અમારું રીતે સારું એવું જ કુટુંબ છે અહીંયા. અને જે કોઈને વાત કરવી એની પસંદગી પહેલી છે એ કોમ્પ્યુટર માં હોય, સાયન્સમાં ભણેલી બીટેક તો વધારે સારું. આઈટીમાં ભણેલું હોય, CA હોય, MBA હોય, અને છતાં પણ જો કોઈ બીજું કોઈ વેલ એજ્યુકેટેડ હોય તો વાત કરી શકાય. પહેલી પસંદગી આમાં કેટલાય છે એના કોઈ બી ફોરેનમાં પણ રહેતા હોય યુએસએમાં, તો યુએસએમાં H1 કે એવી કોઈ હોય છોકરી તો એને પહેલાં પસંદગી છે, કારણ કે ત્યાં હોય તો એ લોકોને એકબીજાને વધારે અનુકૂળ આવે. બાકી અહીંયા હોય તો પણ ચાલે, એવું કશું નથી કે એવું જોવું જોઈએ. બરાબર. વાસ્તવિકતાઓને રાધર નાનકડા ઉલ્લેખ સાથે કે વિસ્તૃત વર્ણન સાથે આપણી સાથે એ પોતે આજના કાર્યક્રમમાં છે, એટલે મને એ વાતની ખૂબ ખુશી છે, બહુ ગૌરવ છે. અને આપણે તો કેવું કે આપણે દીકરો દીકરી એક સમાન એ માહોલથી ઉછેર પામ્યા છીએ કે એ જ રીતે રહ્યા છીએ. હમણાં દીદી વાત કરતા હતા તો મને એક વિચાર આવતો હતો કે પછી છે ને પરિવારોએ એવું કહેવું પડે કે બસ મારો વારો તો આવવા દે. આપણે એટલું બધું બોલીએ છીએ આપણે બહેનો, તો આજે કમસે કમ નામ તો બોલી દઈએ આપણું, હે ને? સો ખૂબ સરસ વાત રહી. બીજું ગ્રુપ આપણી સામે અહીં આવ્યું, બંને એની આસપાસ બેઠા હોય જરા 2-4 તાળી પાડી દો ને. હા, 16/6/1986 એમનો જન્મ, સુરેન્દ્રનગર જન્મસ્થળ, MA MAd અભ્યાસ, અને હાલ તેઓ દાહોદ ગવર્મેન્ટમાં ટીચર છે. ખૂબ સરસ. જોશી શ્રુતિબેન G7 જોશી શ્રુતિબેન, 22/2/1993 એમની જન્મ તારીખ, જન્મસ્થળ સુરેન્દ્રનગર, MBA એમનો અભ્યાસ, અને હાલ તેઓ વર્ક ફ્રોમ હોમ એક્ટિવ છે. આવી રીતે ત્રિવેદી રિદ્ધિબેન આવ્યા છે, ઉપસ્થિત છે. રાવલ ભાવિની G13, રાવલ ભાવિની. એક વાર તો 5નું કોરમ મંચ પર પૂરું કરીએ, ચાલો ને. કહો તો હું ત્યાં આવીને હાથ પકડું. રાવલ ભાવિની G13. G14 ત્રિવેદી વિશ્વા. ત્રિવેદી વિશ્વા આવી રહ્યા છે. વિશ્વાબેન. ત્રિવેદી વિશ્વા સમીરભાઈ, MTech, અને અત્યારે પૂનામાં તેઓ ઇન્ટર્નશિપ કરી રહ્યા છે. તમારી સરસ મજાની વાત અહીં આવીને જય મહાદેવ.
જય મહાદેવ, મારું નામ પૂજા છે. ધાનપુર તાલુકામાં એઝ એ હાયર સેકન્ડરી ગ્રાન્ટ એડેડ સ્કૂલમાં ટીચર છું. 2019માં મારા પપ્પાની ડેથ થઈ ગઈ, એટલા માટે મારું લેટ થઈ ગયું છે. બીજું કોઈ રીઝન નહીં છે. જય મહાદેવ, મારું નામ શ્રુતિ છે. હું અત્યારે વર્ક ફ્રોમ હોમ કરું છું. 2019માં મારા પપ્પાની ડેથ થઈ ગઈ, એટલે લેટથી જ મેં MBA કરેલું છે. મોડા કંપનીમાં બેંગ્લોરની છે. હું વર્ક ફ્રોમ હોમ કરું છું અત્યારે. જય મહાદેવ, મારું નામ રીતિ ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી છે અને મેં MCA કરેલું છે અને ભાવનગર અમે લોકો રહીએ છીએ. અને મારી એક્સપેક્ટેશન છે કે IT ફિલ્ડમાં હોય તો વધારે સારું. મારી ડેટ ઓફ બર્થ છે 25 ઓક્ટોબર 92. Yeah, Jai Mahadev, Jai Shri Krishna, and a very warm good morning to all. I am GL Joshi, and currently my MTech in Artificial Intelligence from Symbiosis University. So હમણાં મી એન્ડમાં પતી જશે. એન્ડ ઓલ્સો મારી ઇન્ટર્નશિપ ચાલે છે હમણાં US બેઝ કંપનીમાં જોન ડિયર પુણે. એન્ડ મારા પપ્પા છે માર્કેટિંગ ફિલ્ડમાં છે ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં, એન્ડ મમ્મી ઇઝ અ પ્રિન્સિપલ ઇન હાઈસ્કૂલ. એન્ડ મતલબ ચાઇલ્ડહુડથી હું એકચ્યુઅલી સિંગલ ચાઇલ્ડ છું, તો મારા ફેમિલીએ મને ખૂબ સપોર્ટ કર્યો છે વિથ લવ એન્ડ કેર. એન્ડ ઓલ્સો મને એટલી રિસ્પોન્સિબલ બનાવી છે. એક્સપેક્ટેશન્સમાં એ છે કે એક હેપી એન્ડ સપોર્ટિવ ફેમિલી મળે, એન્ડ પાર્ટનર જોડે મારી વાઇબ મેચ થાય, એન્થુસિયાસ્ટિક એન્કરેજિંગ હોય એવી રીતે. એન્ડ એક જ મારો લાઈફ પ્રિન્સિપલ છે કે એન્જોય ઈચ એન્ડ એવરી સ્પાર્ક ઓફ લાઈફ. સો યા, લેટ્સ કેચ અપ. થેન્ક યુ. હું ઇન્ટિરિયર ડિઝાઇનર છું. હું એક આર્કિટેક્ટ ફર્મમાં જોબ કરું છું અને પોતાના પર્સનલ પ્રોજેક્ટ્સ બી કરું છું. મારી ઓફિસ નારણપુરામાં છે અને એક્સપેક્ટેશન્સ એટલી જ છે કે જે મને સપોર્ટિવ હોય. થેન્ક યુ. આવતી વખતે આપણે ઘણી વારથી રાહ જોતા હતા કે સરસ મજાની વાત ખીલીને દીકરી કરે, ખુલીને કરે, એવી શરૂઆત આ ગ્રુપથી થઈ છે. ખૂબ અભિનંદન અને ખૂબ આભાર. આજના કાર્યક્રમમાં તમે એવા પ્રેરક છો જે તમારા જેવા બાકીના લોકોને ઇન્સ્પાયર કરી રહ્યા છો કે પ્લીઝ કમ ટુ ધ સ્ટેજ. બરાબર, ખૂબ ખૂબ આભાર. યસ, એ લોકોનો કહેંગે હમારે અલ્ફાઝ आपके शान में हम कुछ कहेंगे तो कम पड़ेंगे हमारे अल्फाज. अरे हम तो क्या आपकी तारीफ करें, आपका लहजा तरफ જઈએ છીએ. રાવલ કુંજેશભાઈ આવ્યા છે, B13 રાવલ કુંજેશ. ઓકે, B16 જોશી પાર્થ. B16 જોશી પાર્થ. B8 1998, જન્મસ્થળ અમદાવાદ, BCom અભ્યાસ અને હાલ તેઓ અમદાવાદ છે. B21 સોરી, અચ્છા, અહીંથી કંઈક ઉલ્લેખમાં મારાથી ભૂલ થાય તો તમે એ સ્વયં સુધારજો, માફ કરશો. સૌની માફી માગું છું. પંડ્યા નિશિત દીપકભાઈ ઉપસ્થિત થયા. 4/9/1992 એમની જન્મ તારીખ, જન્મ સ્થળ સુરેન્દ્રનગર, BCom અભ્યાસ અને હાલ સુરેન્દ્રનગરમાં ગવર્મેન્ટ ગર્વ લખેલું છે, જોબ કરી રહ્યા છે, એટલે ગવર્મેન્ટ જોબ હશે. જાની રજત જિગ્નેશભાઈ. B23 જાની રજત જિગ્નેશભાઈ છે, રજતભાઈ. B24 રાવલ હર્ષિલ ચિંતનભાઈ. ઓકે, રસ અને હાલ સુરેન્દ્રનગર છે. B25 ભટ્ટ વત્સલ જીતેન્દ્રભાઈ. ભટ્ટ વત્સલ જીતેન્દ્રભાઈ આવી રહ્યા છે. 12/7/1996 એમની જન્મ તારીખ અને અમદાવાદ જન્મ સ્થળ. MBA BE એમનો અભ્યાસ છે અને હાલ તેઓ અમદાવાદ છે. તેઓની જન્મ તારીખ 23/9/1999 છે, જન્મ સ્થળ સુરેન્દ્રનગર છે અને તેઓનો અભ્યાસ MTech, હાલ તેઓ ગાંધીનગર છે. સરસ. આપણી વચ્ચે 5
ઉર્જાવાન યુવાનો છે, એમના અભિપ્રાય અને પરિચય માટે મંચ એમને સોંપીએ. મારું નામ શ્રેય દેવેનકુમાર યાજ્ઞિક છે. સુરેન્દ્રનગરના રહેવાસી છે મૂળ તો, અને મારી બર્થ ડેટ છે 23 સપ્ટેમ્બર 1999. બેચલર્સ મેં રાજકોટથી કમ્પ્લીટ કર્યું છે, BTech, અને 21માં કમ્પ્લીટ થયું. એના પછી મને ઇન્ફોસિસમાંથી એક ઓફર આવેલી હતી, બટ ત્યારે મારું એક્સપેક્ટેશન થોડી હાઈ હતી. સો એના પછી મેં DIICT ગાંધીનગરમાંથી MTech ICT કર્યું છે, સ્પેશિયલાઇઝડ ઇન સોફ્ટવેર સિસ્ટમ્સ, એન્ડ ત્યાંથી જ મારું કેમ્પસ પ્લેસમેન્ટ થયું છે. કરન્ટલી આઈ એમ સર્વિંગ એઝ સોફ્ટવેર એન્જિનિયર, સ્પેસિફિકલી અ ડેટા એન્જિનિયર એટ બેંક ઓફ અમેરિકા, ગિફ્ટ સિટી ગાંધીનગર. મારા મમ્મી પપ્પા અને દાદીમા અહીંયા ઉપસ્થિત છે, અને એક્સપેક્ટેશન એઝ બધાએ મેન્શન કરી એમ એઝ સચ કોઈ એટલી બધી બી હાઈફાઈ નથી, બટ ડિસેન્સી છે કે કોઈ એવું લાઈફ પાર્ટનર મળે જેનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ થોડું વ્યવસ્થિત હોય, જે અહીંયા ઉપસ્થિત બધાનું છે એકચ્યુઅલી. સો યા દેટ વોઝ ધી ઇનિશિયલ એક્સપેક્ટેશન. એન્ડ હા, બસ અત્યારે એટલું જ. બીજું કંઈ હોય તો ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ અસ. B26 મારી B26 ઇઝ ધ કોડ નંબર વોટેવર. સો હા, બસ એ પ્રમાણે મને કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ સો મચ. નમસ્કાર, મારું નામ વત્સલ હિતેન્દ્રભાઈ ભટ્ટ. ફાધરના નામમાં ચેન્જ જીતેન્દ્રભાઈ પ્રિન્ટ થઈ ગયું છે. બર્થડે 12 જુલાઈ 1996. અભ્યાસની વાત કરીએ તો BE મિકેનિકલ પ્લસ MBA ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ. હાલમાં હું JSW ખાતે જોબ કરી રહ્યો છું. વેસ્ટ કોસ્ટ ઓફ ઇન્ડિયા સેલ્સ એન્ડ માર્કેટિંગ જોઈ રહ્યો છું, ઇમ્પોર્ટેડ કોલમાં. રહેવાનું અમદાવાદ, બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ, અને મૂળ વતન વાત કરીએ તો ધાંગધ્રા, ગોત્ર કુત્સસ. બુકલેટની અંદર B25 નંબર છે. અને હોબીઝની વાત કરીએ, આઈ લાઈક ટ્રાવેલિંગ, આર્ટ્સ, લિટરેચર, એન્ડ યસ આઈ એમ ફૂડી. એક્સપેક્ટેશન્સની વાત કરીએ તો અન્ડરસ્ટેન્ડિંગ અને જે નોર્મલ એક આપણે જીવનસાથીની રીતે જે આપણે એક્સપેક્ટ કરીએ એ પ્રમાણે એમાં બધું આવી. દેટ્સ ઓલ. થેન્ક યુ સો મચ. અને મેં M.Pharm કર્યું છે, અને અમારો ફેમિલી બિઝનેસ છે હોલસેલ મેડિસિનનો. થેન્ક યુ. મારું નામ નિષેધ પંડ્યા છે. હું ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કલેક્ટર ઓફિસ સુરેન્દ્રનગરમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું. નમસ્કાર એવરીવન, મારું નામ કૈવલ્ય ચિદમ્બર કુમાર દવે છે. બર્થ ડેટ 14 સપ્ટેમ્બર 1998. જન્મસ્થળ અમદાવાદ, હાલ બી અમદાવાદ રહું છું, અને હું એઝ અ સાયબર સિક્યુરિટી એનાલિસ્ટ અમદાવાદમાં જોબ કરું છું, મેઇનલી કન્સર્નિંગ દુબઈ એન્ડ ગલ્ફ કન્ટ્રીઝ. ખૂબ સરસ, થેન્ક યુ વેરી મચ. બકા પેલો બેગ સીધો કરી દે. હા ભાઈને તમારો. હા બેગ વેરી ગુડ, એક્સલન્ટ. તેઓ અત્યારે ઉપસ્થિત થયા છે. 16/10/1998 એમની જન્મ તારીખ, જન્મ સ્થળ ભાવનગર. એમનું હાલ પ્લેબેક સિંગર અમદાવાદની પ્રવૃત્તિ છે, અને એમનો અભ્યાસ એ જાતે કહેશે. બીજા કોઈ ભાઈ કે બેન જેમની વિનંતી હતી એમ આપણે G કોડમાં ફરીથી પાછા આગળ વધીશું. G16 ત્રિવેદી ઈશાની હેમંતભાઈ. આપ બેસો, આવો. જી. દવે કૃપા મકરંદભાઈ. G17 દવે કૃપા મકરંદભાઈ આવી રહ્યા છે. કૃપાબેનનો જન્મ 6/6/1997, રાણાવાવ જન્મસ્થળ.
સામે લાઇન્સ કરી દો ને એટલે ભૂલ ના પડે. કૃપાબેનની વિગત કઈ છે? તેઓનો અભ્યાસ M.Com B.Ed છે અને સુરેન્દ્રનગરમાં માધ્યમિક શાળામાં તેઓ શિક્ષિકા છે. ત્રિવેદી શ્રેયા નંદકિશોરભાઈ G17, આમાં ટીક કરી નાખો. ત્રિવેદી શ્રેયા નંદકિશોરભાઈ. શ્રેયાબેન આવી રહ્યા છે? ડૉક્ટર અમી ઓમકારભાઈ દવે G19, ડૉક્ટર અમી ઓમકારભાઈ દવે 2/9/1999 એમની જન્મ તારીખ, જન્મ સ્થળ જામનગર, એમનો અભ્યાસ MPT ફિઝિયો, હાલ જામનગર. G20 મહેતા ઈશાની નીતિનભાઈ. મહેતા ઈશાની નીતિનભાઈ. છે G20 એમના વાલી. G22 વ્યાસ સાચી ભરતભાઈ. વ્યાસ સાચી ભરતભાઈ 25/10/1993 જન્મ તારીખ, ભાવનગર જન્મ સ્થળ અને તેમનો અભ્યાસ તેઓ જાતે કહેશે. આપણે મંચ પર ઉપસ્થિત સૌને બિરદાવીએ અને તેઓના પરિચય માટે એમને કહેશું. મારું નામ વ્યાસ સચી ભરતભાઈ છે. અમે મૂળ વતની ચુડાના છીએ પણ વર્ષોથી નડિયાદ રહીએ છીએ. મેં BTech કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિદ્યાનગરથી કરેલું છે અને મને સંસ્કૃત ભણવાનો બહુ શોખ છે. મેં કથક ડાન્સ નેશનલ લેવલે કરેલું છે અને મેં અત્યારે તો જોબ નથી કરતી પણ પાસ્ટમાં અમદાવાદ અને બેંગ્લોર એઝ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપર તરીકે જોબ કરેલી છે. થેન્ક યુ. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. મેં મારું એજ્યુકેશન જામનગરથી જ કરેલું છે અને કહી શકું તો બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન જામનગર ઓનલી. અને મારી એક્સપેક્ટેશન્સ એ જ છે કે એઝ આઈ એમ અ સિંગલ ચાઇલ્ડ તો મારા પેરેન્ટ્સની કેર કરે અને ફ્યુચરમાં મને સપોર્ટ કરે એવું જોઈએ. મકરંદભાઈ છે. મારો અભ્યાસ B.Com M.Com B.Ed છે અને હું સુરેન્દ્રનગરની અંદર ખેરાડી ગામ છે ત્યાં 11-12 એકાઉન્ટ શિક્ષક તરીકે જોબ કરું છું. daughterનું નામ તમે સાંભળ્યું, ઈશાની ત્રિવેદી. she has done her, yeah sure, બહુ લાઉડ થઈ જશે. Okay. Ishani did her BA in English, then she did her MA in Indian culture from Gujarat University, and then she went to UK for her masters in art and culture management. Coming back to India, she worked with Terence Lewis for a couple of years, and currently she is in Banff in Canada, working with the Banff Cultural Center as program specialist. That's Ishani. Her age is 35. B34. Okay. ઈશાની G16 અને ત્રિવેદી દૈવત B34. Yeah, B34 Daivat Trivedi is my son. Did his diploma in automobile engineering at Mehsana, did his degree engineering in automobile engineering at EDIT Vallabhjanagar, and then he did a couple of postgraduate diploma programs in Canada from Fanshawe College, supply chain management and manufacturing management. Atyare FIO Canada, which is a Toyota subsidiary, EMA logistics specialist tarike kaam kare chhe, is the group leader logistics projects, living in a place called London near Toronto, Ontario. Thank you. મારું નામ છે મીત મહેતા. હું અમદાવાદથી આવ્યો છું.
પ્રોફેશનમાં હું સાઉન્ડ એન્જિનિયર છું, પ્લેબેક સિંગર છું અને મ્યુઝિક કમ્પોઝર છું. મારા ફાધર એમનું પ્રોફેશન છે મ્યુઝિક ડાયરેક્ટર અને ગુજરાતી મૂવીઝ અને બોલિવૂડ મૂવીઝમાં હું કામ કરું છું. અમારો પોતાનો અમદાવાદમાં સ્ટુડિયો છે, રેકોર્ડિંગ સ્ટુડિયો છે અને મારા ફાધર જોડે હું એમના બિઝનેસમાં કામ કરું છું. થેન્ક યુ. જય માતા. તો આ ગીતમાં મને તમારી તાલીઓનો સાથ જોશે અને તમને બધાને પણ આવડતું હશે એટલે આપણે બધા કહીએ. હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો મેળો રે, સાથ તું મારી મજલનો સાર, તું મારી ગઝલનો, તું અધૂરી વાર્તાનો છેડો રે, મીઠડી આ સજા છે, દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગે વાલો રે, કે વાલમ આવો ને આવો ને, વાલમ આવો ને આવો ને, માંડી ચલવની ભવા ઓતા થયા થયા તા થયા થઈ. થેન્ક યુ. જય માતા. ખૂબ સરસ. હેવ બ્રાઇટ ફ્યુચર. સૌનો ધન્યવાદ. बही गया इश्क इबादत बन ही गया, खुद को मुझे तू सौंप दे, मेरी जरूरत तू बन गया, बात दिल की नजरों ने की, सच कह रहा तेरी कसम, तेरे बिन न लेंगे एक भी दम, तुझे कितना चाहने लगे हम. थैंक यू. B27 દવે માધવ રાજેશભાઈ દવે આવી રહ્યા છે. 26/7/1998 એમનો જન્મ તારીખ અને સુરેન્દ્રનગર જન્મ સ્થળ. કોડ B28 રાવલ દીપ યોગેશ કુમાર. રાવલ દીપ યોગેશ કુમાર. ઠાકર મૌલિક ભરતભાઈ. ઠાકર મૌલિક ભરતભાઈ. મૌલિકભાઈ. ઠાકર મૌલિક ભરતભાઈ. વ્યાસ રુદ્ર પ્રશાંતભાઈ. B31 વ્યાસ રુદ્ર પ્રશાંતભાઈ. અમેરિકા છે અને આજે જ મારે એનો મેસેજ આવ્યો હતો. મેં ગર્લ્સના ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ કરેલો છે એટલે આ હર્નિશ વિશેની માહિતી બધી તમને એમાંથી મળી જશે. અને એને 1,30,00,000 વાર્ષિક પેકેજ છે એવું એની બાયોડેટામાં પણ લખેલું છે. હાલ તેમને અમેરિકા છે એટલે એમને સંપર્ક કરવો હોય તો મને પણ તમે કહી શકશો અને એમાં બાયોડેટામાં એનો નંબર પણ આપેલો છે. સાથે સાથે મારા ઔદિત્ય બ્રહ્મ સમાજના પ્રમુખશ્રીને મેં અત્યારે જ જોયા એટલે હું એમને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. પંકજભાઈ જાની નહીં પ્લીઝ, પંકજભાઈ આવો, તમે અહીંયા આવો, 2 મિનિટ આવો. એક બુક લાવો ને બુકે લાવો. નમઃ પાર્વતી
છે પંકજભાઈ જાની. B34 ત્રિવેદી દૈવતભાઈનો પરિચય હમણાં જ એમના પિતાશ્રીએ આપ્યો. B36 દવે દર્શન રજનીકાંતભાઈ. દવે દર્શન રજનીકાંતભાઈ. દર્શનભાઈ છે. જોશી પૂજા મુગટલાલ. G23 જોશી પૂજા મુગટલાલ. શિવાંગી ચૈતન્યભાઈ. શિવાંગીબેન. વ્યાસ શિવાંગી ચૈતન્યભાઈ. જન્મ તારીખ 20/6/2003. જન્મ સ્થળ સુરેન્દ્રનગર. MBA અભ્યાસ અને હાલ તેઓ અમદાવાદ છે. અને હવે મંચ પ્રતિભાવ માટે સોંપીએ છીએ. છે B27 માધવ, મારો દીકરો જર્મનીમાં. અહીંયા એણે બી મિકેનિકલ એન્જિનિયરિંગ મહેસાણા કર્યું છે અને અત્યારે ત્યાં માસ્ટર કરી રહ્યો છે ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ એન્ડ મોબિલિટીમાં. એનું માસ્ટર 10મી જૂને પ્રેઝન્ટેશન છે એને થીસીસનું, એટલે એનું માસ્ટર પૂરું થશે. MBA MCA અને IT એન્જિનિયરનું એજ્યુકેશન હોય તો ત્યાં એને સારી જોબ મળે એટલે એવી અમારી અપેક્ષા છે. જય મહાદેવ. ડેટ ઓફ બર્થ 1 માર્ચ 1998. એજ્યુકેશનમાં કહું તો મેં PEIT કર્યું ગાંધીનગરથી, પછી MBA ઇન E-કોમર્સ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ, અને ઓક્યુપેશનમાં અત્યારે બોમ્બેની IT કંપનીમાં અમદાવાદ બ્રાન્ચમાં જોબ કરું છું. તે ઉપરાંત ફ્રીલાન્સિંગ અને પોતાનો બિઝનેસ છે. અને હોબીઝમાં કહું તો ટ્રાવેલિંગ, કુકિંગ અને મ્યુઝિક લિસનિંગ. થેન્ક યુ. અભ્યાસ છે. હું અમદાવાદથી આવી રહી છું. મારો અભ્યાસ બધો મેં અમદાવાદથી જ કમ્પ્લીટ કર્યો છે. મેં MBA ઇન માર્કેટિંગ એન્ડ ફાઇનાન્સ કરેલું છે ફ્રોમ JLS યુનિવર્સિટી. Right now I am working as a branch manager at Red and White Private Limited. એ અમદાવાદમાં જ આવેલી છે. હું અમદાવાદમાં જ જોબ કરી રહી છું 2 yearsથી. થેન્ક યુ. મુગટલાલ છે. મારો અભ્યાસ BCom, MCom અને PTC છે અને હાલમાં હું ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલમાં ટીચર તરીકે જોબ કરું છું. મારું નામ પ્રેરણા દવે છે. ટોકિંગ અબાઉટ માય એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, મેં BCom અકાઉન્ટિંગ એન્ડ ફિનાન્સમાં કર્યું છે. ત્યારબાદ જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન વિથ ગોલ્ડ મેડલ, MBA in HR with silver medal, and 7 years of education in Bharatnatyam, classical dancing from Gandharva Mahavidyalaya, Pune. મારા પ્રોફેશનની વાત કરું તો છેલ્લા 4 વર્ષથી હું કોલેજમાં લેક્ચરર છું, જ્યાં હું HR, ઓન્ટરપ્રિન્યોરશિપ અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જેવા સબ્જેક્ટ્સ ભણાવું છું. સાથે સાથે 2023માં મેં મારું પોતાનું વેન્ચર વર્સટાઇલ વાઇબ્સ MSME ફોર્મ છે શરૂ કરી, અને સુરેન્દ્રનગરમાં જ્યારે કહેવાય કે કશું જ વિમેન ઓન્ટરપ્રિન્યોરશિપ, જર્નલિઝમ આવા કોઈ શબ્દોનું વિમેન માટે એક્ઝિસ્ટન્સ જ નહોતું, ત્યારે છે એ મેં વિમેન ઓન્ટરપ્રિન્યોરશિપ અને પત્રકારત્વમાં છે એ આગળ આવીને શરૂઆત કરી ઝાલાવાડમાં. અને ત્યારબાદ મારું ત્રીજું વેન્ચર છે સુમુખ રિન્યુએબલ્સ, કે જે ગવર્મેન્ટનું અમુક ગીગાવોટ સુધીનું બધું જ જે ગ્રીન એનર્જીનું જે પર્પસ છે એ વિઝનને લઈને સુમુખ રિન્યુએબલમાં હું કો ફાઉન્ડર છું. વર્સટાઇલ વાઇબ્સમાં ફાઉન્ડર અને CEO છું. એમાં મારી પાસે 15 લોકોની ટીમ છે અત્યારે. અને સુમુખ રિન્યુએબલમાં મારી પોતાની ઓફિસનું આવતા રવિવારે છે ઓપનિંગ છે. તો દેટ્સ ઓલ અબાઉટ માય ઇન્ટ્રોડક્શન. અને રહી વાત અપેક્ષાની, તો જીવનમાં એક ચોક્કસ પડાવ એવો આવે 25-26 વર્ષ પછીનો પડાવ, કે જ્યારે તમે આકર્ષણ નહીં પણ સમજદારી તરફ વળતા હોય અને દાંપત્ય છે
એ સમજદારીનો જ આખો વિષય છે. તો બસ એટલું જ કહેવાનું. એક સરસ મજાની પંક્તિ, કારણ કે હું સ્ટેજ ઉપર જ મોટી થઈ છું. હું 8 વર્ષની હતી ત્યારથી લઈને અત્યાર સુધી મારું ઘર છે ને સ્ટેજ અને પુસ્તકો રહ્યા છે. એટલે એક સરસ મજાની નાનકડી એવી પંક્તિ છે, એમાં બધી જ અપેક્ષાઓને બધું જ આવી જશે કે કિસ્સો આ કેવો સરસ મજાનો છે, બેઉ જણ સુખી થયાનો છે, પલ્લુ એના તરફ ઝૂક્યાનો એને, ને આનંદ મને ઊંચે ગયાનો છે. તો ક્યારેક આપણા માટે પડતી તાળીઓથી સામેવાળું પાત્ર ઇન્સિક્યોર ન થાય અને આપણા સમર્પણને એ નબળાઈ ન ગણી લે, બસ એટલી જ અપેક્ષા હોય છે. થેન્ક યુ સો મચ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ જય શ્રી કૃષ્ણ. મારું નામ પ્રીતિ ભટ્ટ છે અને હું અહીંયા મારા એલ્ડર સન પૂરવ માટે આવી છું. પૂરવ નિલેશ ભટ્ટ મારી સાથે મારા હસબન્ડ પણ આવ્યા છે. સો પૂરવે બેઝિકલી બીટેક ઇન્ડિયાથી કરેલું છે, DDITમાંથી, અને માસ્ટર્સ ઓફ સાયન્સ એને સાન હોઝે સ્ટેટ યુનિવર્સિટી યુએસથી કરેલું છે. અત્યારે એ ઇન્ટેલ કોર્પોરેશનમાં 2 વર્ષથી જોબ કરી રહ્યો છે. અમારા ફેમિલીની વાત કરીએ તો મારો નાનો સન એ પણ એની સાથે જ છે, પૂરવ સાથે જ છે. એણે પણ ઇન્ડિયાથી બીટેક કરી અને ત્યાં માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું છે. મારા ઇનલોસ 40 વર્ષથી બોમ્બે રહેલા છે, પણ અમે મૂળ ધાંગધ્રાના છીએ. મારા ફાધર ઇનલો પણ સિવિલ એન્જિનિયર હતા. મારા હસબન્ડે પણ BE ઇલેક્ટ્રોનિક્સ કર્યું છે અને એમનો પોતાનો બિઝનેસ છે વડોદરામાં. અમે લોકો હાલ વડોદરા છીએ. હું પણ પોતે MBA વિથ ઓપરેશન છું અને હમણાં જ મેં PGDM વિથ સોલારમાં કમ્પ્લીટ કર્યું છે. અને હું પોતે વારી એનર્જીની અંદર એઝ એ R&D મેનેજર છું અત્યારે. અને બસ અમારે એક એક્સપેક્ટેશન છે કે બધા છોકરાઓ એન્જોય કરે, સાથે રહે, અને બસ બધી છૂટ છે. અમારે ત્યાં કોઈ છે નહીં. અને અમારા કુળદેવી ખંભલાઈ માતા છે અને એનો પૂરવનો જે નંબર છે B29 છે. ઓકે, થેન્ક યુ. જાની, ડૉક્ટર હની હિમાંશુભાઈ જાની. યસ. તેમની જન્મ તારીખ 30/6/2001, જન્મસ્થળ સુરેન્દ્રનગર. MPT ઇન CP, બાકીની વિગત એવો જાતે કહેશે. G27 શુક્લ વૃષ્ટિ નયનકુમાર. શુક્લ વૃષ્ટિ નયનકુમાર. 17/2/2005, જન્મ તારીખ, જન્મસ્થળ સુરેન્દ્રનગર. એમનો લોના ફિલ્ડમાં અભ્યાસ, અન્ય કોઈ વિગત નથી એવું જાતે કહેશે. રાવલ જોલી ભાવેશભાઈ. G28 રાવલ જોલી ભાવેશભાઈ આવી રહ્યા છે. G28. ઓકે. ડૉક્ટર જોલી ભાવેશભાઈ રાવલ, હું એડિટ કરી દઉં, બુકલેટમાં એ છપાયેલું નથી. આપ સૌ પણ G28 કોડમાં એ એડિટિંગ કરી શકો છો. 8 ઓગસ્ટ 1998, અમરનગર જેતપુર જન્મ છે. એ જન્મ તારીખમાં એડિટિંગ કરી શકીએ. 16/10/1995 એમની જન્મ તારીખ છે. M.Com PTC અભ્યાસ અને દેવભૂમિ દ્વારકા એ ગવર્મેન્ટ ટીચર છે. સરસ. મંચ ફરીથી એક વખત શક્તિ સ્વરૂપા બન્યો છે. ખૂબ તાળીઓનો ગડગડાટ થઈ જાય અને એમને પરિચય અને પ્રતિભાવ માટે આમંત્રણ છે. Hello everyone, myself Dr. Tarjani Trivedi. I am dentist. I completed my BDS at Bhopal Dental College. Currently I am pursuing my masters in Kanavati School of Dentistry, Gandhinagar, in Department of Periodontics and Implantology. As for expectation, મારું એવું માનવું છે કે કમ્પેટેબિલિટી અને અન્ડરસ્ટેન્ડિંગ ક્યારે
લાઈફ પાર્ટનર સાથે સૌથી વધારે ત્યારે હોય જો અગર એ સેમ ફિલ્ડમાં હોય. સો મારું પ્રેફરન્સ મેડિકલ ફિલ્ડના છોકરાઓ વધારે. થેન્ક યુ. Hello everyone, myself Hani Himanshu Jani. My date of birth is 18th February 2000 and I am born and brought up in Surendranagar. Right now I am pursuing my masters in Shivsha Physiotherapy College and even completed my masters in Shivsha Physiotherapy College. Thank you. श्री हरि परमानंदम उपदेष्टकारम महेश्वरम व्यापकम सर्वलोकानां कारणम तम नमाम्यः. यशोमती किशोरकम नमामि चित्तचोरकम. सर्वेभ्यो जय श्री कृष्ण, जय महादेव. एक्चुअली મને બહુ નર્વસનેસ ફીલ થાય છે સ્ટેજ પર આવવા માટે. હું નહોતી આવવાની બટ મમ્માએ કહ્યું કે આ બધાની મહેનત છે સો તું સ્ટેજ ઉપર જા એન્ડ હું આવી છું અહીંયા. હા, મારું નામ શુક્લ વૃષ્ટિ નયન કુમાર છે. હું ઇન્ટિગ્રેટેડ લો સ્ટડી કરી રહી છું એન્ડ મારી ડેટ ઓફ બર્થ છે 17th ફેબ્રુઆરી 2005. બાય ધ વે મારા ડેડી એડવોકેટ છે, ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે અને મમ્મી એક્સ ટીચર છે. અને મને સ્પેસિફિક શોખ તો એવો કંઈ છે નહીં બટ આધ્યાત્મિકતામાં વધારે રુચિ છે. થેન્ક યુ. જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ વંદે જગદગુરુ. જય મહાદેવ. હું ડૉક્ટર જોલી ભાવેશકુમાર રાવલ. મારા પિતાનું નામ ભાવેશકુમાર રાવલ. એ વડોદરામાં આઈટીઆઈ તરસાલીમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર છે. મારી માતા હેતલ ભાવેશ રાવલ એ હાઉસવાઇફ છે. મેં પીએચડી ઇન ફિઝિક્સ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરથી પૂર્ણ કરેલું છે. મારા નામે એક પેટર્ન છે, મારું પોતાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેના ઉપર હું રિસર્ચ કરું છું હાલ. અને હાલ હું વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું. પાર્ટનર એક્સપેક્ટેશનમાં તો એવું છે કે અત્યારનો સમય એવો છે કે ચાહે સામેવાળું પાર્ટનર હોય કે હું હોઉં, માનસિક રીતે સશક્ત અને પ્રબળ આપણે બનીએ તો આપણે પણ ખુશ રહીએ અને આપણા થકી આપણો પરિવાર પણ ખુશ રહે. તો પાર્ટનર એક્સપેક્ટેશન એ જ છે કે ઇમોશનલી અવેલેબલ હોવું જોઈએ. બાકી નેચર જે છે એ નામ પ્રમાણે જ છે. થેન્ક યુ સો મચ. મહાદેવ હર. જય દ્વારકાધીશ. મારું નામ જોશી કીર્તિ વિજયકુમાર છે. મેં પીટીસી એમકોમ રાજકોટથી અભ્યાસ કરેલો છે. હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા તાલુકામાં દ્વારકા પ્રોપરમાં પ્રાઇમરી શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને મારું ફેમિલી છે એ રાજકોટમાં રહે છે. મને ટ્રાવેલિંગનો અને સાહિત્યનો શોખ છે. લખું છું અને વાંચવાનો પણ મને શોખ છે. આ ઉપરાંત એક્સપેક્ટેશન્સમાં મારી એક્સપેક્ટેશન્સ એવી છે કે સમજણ તો હોય, સમજદારીથી જ ગૃહસ્થ જીવન સારું ચાલે છે. પણ એક એક્સપેક્ટેશન મારી એવી છે કે જે પ્રમાણે સામેવાળાની અપેક્ષા હોય કે ગર્લ્સ છે એ એમના ફેમિલીને સાચવે, એમના મમ્મી પપ્પાને માન આપે, તો સામેવાળું પાત્ર છે એ મારા ફેમિલી અને મારા મમ્મી પપ્પા પ્રત્યે એટલો જ આદર રાખે એ મારી સૌથી અગત્યની પ્રાયોરિટી છે. થેન્ક યુ. મેડિકલ ફિલ્ડ પણ છે, ફિઝિક્સ પણ છે, એજ્યુકેશન ફિલ્ડ છે અને હું તો એવું કહીશ કે એસક્યુ જેની શોધમાં આપણે હોઈએ છીએ, સ્પિરિચ્યુઅલ પોર્શન. તો શક્તિ સ્વરૂપમાં 5 દીકરીઓ આ મંચ અત્યારે આ ગ્રુપ જે આપણી સામે છે, વી થિંક દાદા ત્રિવેદી સાહેબ બધાની જે લાગણી છે, જે મહેનત છે એ ધીમે 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 ફળી રહી છે. ત્યારે
પ્રત્યક્ષ રીતે જ પરિચયો મળે, માતા પિતા અને સંતાનો બધા જ એકબીજાને મળી શકે, જોઈ શકે એવું આયોજન અહીં કરવામાં આવ્યું છે. આપણે પરિચયોના દોરમાં 20B કોડ એટલે દીકરા પંચોલી આશુતોષ જીતેન્દ્ર કુમાર 13/10/1992 જન્મ તારીખ, જન્મસ્થળ ધ્રાંગધ્રા, એમટેક એમનો અભ્યાસ અને હાલ તેઓ વડોદરા છે. B40 ભટ્ટ કરણ અનિલ કુમાર, ભટ્ટ કરણ અનિલ કુમાર, હાલ તેઓ ગાંધીનગર છે. B42 રાવલ નયન રમેશભાઈ, રાવલ નયન રમેશભાઈ 15/11/1993 જન્મસ્થળ વેરાવળ, MBA હાલ સુરેન્દ્રનગર GTUથી કરેલું હશે. ઓકે, એમના પરિચયમાં તેઓ વધુ વિગતો જણાવશે. B43 રાવલ ધ્રુવલ હેમાંશુભાઈ, રાવલ ધ્રુવલ હેમાંશુભાઈ 27/3/2000 જન્મસ્થળ જૂનાગઢ, CSE અને હાલ તેઓ અમદાવાદ છે. સૌનું સ્વાગત છે અને તેઓ પોતાનો પરિચય અને અભિપ્રાય આપે એ માટે મંચ એમને સોંપીએ છીએ. વન્સ અગેન જીત ત્રિવેદી કે જેનો કોડ B38 છે એના ફાધરનું છે. અમારા પરિવાર વિશે વાત કરું તો અમારું નેટિવ સુરેન્દ્રનગરની બાજુમાં ખેરાડી છે અને હાલ અમે રાજકોટ રહીએ છીએ. હું એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે. મારો સન છે જીત ત્રિવેદી જે પહેલેથી સ્કોલર છે, એને રાજકોટ મારવાડી કોલેજમાંથી B મિકેનિકલ કરેલું છે. હાલ જર્મની છે, જોબ મળી ગઈ છે, બ્લુ કાર્ડ મળી ગયું છે. સાથે સાથે જર્મનીની અંદર આપણી હિન્દુ સંસ્કૃતિ અને ઇન્ડિયાનું નામ કેમ આગળ વધે એના માટે સપોર્ટ કરે છે. અને જે કોઈ ઇન્ડિયાના સ્ટુડન્ટ કે ઇન્ડિયા જર્મની જવા માંગતા હોય એની સાથે એ તો સ્ટેબલ છે, સાથે સાથે એ લોકોને પણ હેલ્પ કરે છે. ઘણી બધી મોસ્ટ ઓફ ડિટેલ બુકલેટની અંદર આપેલી છે. MBA ઇન્ટરનેશનલ પણ કરેલું છે. એક પ્રગતિશીલ, પ્રતિષ્ઠિત અને આગળ વધવાની ભાવના વાળી કોઈ પણ પરિવાર સાથે અમે જોઈન થવા તૈયાર છીએ. જય માતા. આપણા માટે આનંદની વાત એ છે કે જે સ્ટેબલ છે એ બીજાનો હાથ ઝાલીને એને ઉપર લાવવા માટે ઉત્સુક છે. બેસો સર, આપ બેસો પ્લીઝ. જી જય મહાદેવ, જય પરશુરામ. મારું નામ આશુતોષ જીતેન્દ્ર કુમાર પંચોલી છે. નેટિવ અમારું ધાંગધ્રા છે, બટ 91 થી અમે બરોડામાં સેટલ થયેલા છીએ. મારો પોતાનો બિઝનેસ છે. હું ન્યુમેટિક અને ઇન્સ્ટ્રુમેન્ટેશનનું ઇન્ડસ્ટ્રીઝમાં ડીલિંગ કરું છું અને બરોડાથી વાપી અને સમ પાર્ટ ઓફ કચ્છ એ મારો એરિયા ઓફ વર્ક છે. અને એક્સપેક્ટેશનમાં મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય અને એકબીજાને સપોર્ટ કરીને લાઈફમાં અને કેરિયરમાં બંને ગ્રો કરીએ, એ જ મારું બેઝિક એક્સપેક્ટેશન છે. થેન્ક યુ. અસ્તુ. Good morning everyone. Thank you for giving this opportunity. My name is Miten Dave and I have done my masters from Canada in electromechanics and અત્યારે હું હવે ગાંધીનગરમાં છું, સાયબર સિક્યુરિટી કંપનીમાં જોબ કરું છું અને મારા પેરેન્ટ્સ બી રિટાયર્ડ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે અને પાર્ટનર પ્રેફરન્સ કહું તો અન્ડરસ્ટેન્ડિંગ, સપોર્ટિવ અને ગુડ નેચર મારો છે. અને કોઈ પણ લાઈફનો મેજર ડિસિઝન લેવો હોય તો મારું એવું માનવાનું કે એક્સેપ્ટ તો મંત્ર હેલ્પ કરે છે. સો યા મારો નંબર B41 છે. સો થેન્ક યુ. જય સોમનાથ.
મારું નામ નયન રાવલ રમેશભાઈ છે અને હું વેરાવળ સોમનાથથી બિલોંગ કરું છું અને સુરેન્દ્રનગરમાં અત્યારે હું સાયલા શિવમ સ્ટોન ક્રશરના નામે મારી બિઝનેસ ફર્મ છે અને અમે 3 પાર્ટનર છે એમાં. મારું ફેમિલી આખું એજ્યુકેશન ફિલ્ડથી બિલોંગ કરે છે પણ મને અપાર્ટ કંઈક અલગ કરવું હતું એટલે મેં અહીંયા ભરડિયાનું પ્લાનિંગ કરેલું હતું જેને આપણે સાદી ભાષામાં ભરડિયો કહી શકીએ છીએ. એને શિવમ સ્ટોન ક્રશરના મારા નામે અહીંયા પેઢી છે અને એ અમે અહીંયા વર્ક કરીએ છીએ. ગૌતમ ગોત્ર છે મારું અને હું મારા મધર ફાધર સાથે અહીંયા રહું છું. થેન્ક યુ. જય ગોમડામાં હર હર મહાદેવ. મારું નામ ધ્રુવલ રાવલ છે. મારો જન્મ 27/3/2000 અને હું જૂનાગઢનો રહેવાસી છું. અત્યારે અમદાવાદમાં રહું છું. મેં કોલેજ પણ અમદાવાદમાં કરેલી છે ઇન્ડસ યુનિવર્સિટીમાંથી અને કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરેલું છે. મારી પ્રોફેશનલ કરિયરની શરૂઆત પુણેથી થઈ હતી એમએનસી કંપનીમાંથી. ત્યાં હું AR VR ડેવલપર હતો. ત્યાંથી મેં પછી ફ્રીલાન્સિંગ સાથે સાથે ચાલુ કર્યું અને અત્યારે હું એક દુબઈ ગવર્મેન્ટ છે જે SBA કે જેમાં આપણે અહીંયા દૂરદર્શન છે એમ ત્યાંની જે મીડિયા ગવર્મેન્ટ એજન્સી છે એની સાથે જોડાયેલું છું. એનું આખું જે ઓર્ગેનાઇઝેશનલ સોફ્ટવેર હોય એ અમે લોકો બનાવીએ છીએ. તો લાસ્ટ 2 વર્ષથી મારી પોતાની કંપની ચાલુ કરી છે અને અમારી 10 જણાની ટીમ છે. 2 પાર્ટનર્સ છીએ અને અમદાવાદમાં જ છીએ. અને મારી પાર્ટનર એક્સપેક્ટેશન્સ એ છે કે જે પાર્ટનર હોય ઓનેસ્ટ હોવી જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, ફેમિલી ઓરિએન્ટેડ, સ્પિરિચ્યુઅલ હોવી જોઈએ અને થોડી ચુલબુલી હોવી જોઈએ કે વાતુડી હોવી જોઈએ. ખૂબ સરસ. સૌનો ધન્યવાદ. ઓટ દરિયો એનો એ રેતી સૂકી ભટ્ટ લાગે કે આમાં હશે શું પણ ક્યાંક પેલી છીપ છે ને એ એનામાં સાચકલું મોતી સાચવીને બેઠી હોય છે. અને જ્યારે દરિયાના કિનારે આવે પરેશભાઈ શુક્લ, પ્રતીક્ષા, પરેશભાઈ, પ્રતીક્ષાબેન, G32 ડૉક્ટર કૃતિ, પ્રશાંતભાઈ, યાજ્ઞિક, G33 33 દવે, ધ્રુવા, ઉર્મિલભાઈ, દવે, ધ્રુવા, ઉર્મિલભાઈ, 14/8/1997 એમની જન્મ તારીખ અને જન્મ સ્થળ રાજકોટ. દવે જાહ્નવી મનીષ કુમાર G35 દવે જાહ્નવી મનીષ કુમાર ટીચર છે. G38 ભટ્ટ મીરલ ચૈતન્યભાઈ, ભટ્ટ મીરલ ચૈતન્યભાઈ, મીરલબેન. G39 નું નામ આવી ગયું ને નથી ને મીરલબેન? ઓકે ઓકે. G39 જાની. ઓકે, મીરલબેનની વિગત બોલી દઉં. જન્મ તારીખ 2 ડિસેમ્બર 1996, જન્મ સ્થળ સુરેન્દ્રનગર, MA B.Ed એમનો અભ્યાસ અને હાલ તેઓ રાજકોટ છે. જાની વિશ્વા શૈલેષભાઈ G39, મૈત્રી મનીષભાઈ, ઠાકર મૈત્રી મનીષભાઈ, 3, જન્મ સ્થળ સુરેન્દ્રનગર, MSc અભ્યાસ. સરસ. એમના બધા જનું અહીં સ્વાગત છે અને એમને પરિચય પ્રતિભાવ માટે મંચ સોંપીએ છીએ. Being electrical engineer and as of now I work as a project manager in Lucy Electric at Vadodara. Thank you.
હલો, નમસ્તે, હર હર મહાદેવ. આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે થઈને. હું મારી ડોટર ધ્રુવા દવેના પ્રતિનિધિ તરીકે અહીંયા છું. કોડ છે G33. ડિટેલ્સ બુકલેટમાં આપેલી છે. સો ફોર ફર્ધર ઇન્ક્વાયરી યુ કેન ઓલવેઝ કોન્ટેક્ટ અસ. થેન્ક યુ. મારું ચિત્રા વિનોદભાઈ છે. મારી બર્થ ડેટ 26/4/1987 છે. મારું એજ્યુકેશન પીટીસી BA વિથ ઇંગ્લિશ અને ગોત્ર ગૌતમ. Hello everyone, my name is Meeral Bhatt and my date of birth is 2nd December 1996. I live in Rajkot and my qualification is MA with English and BA. My hobbies is reading and writing and I'm working as an English teacher in private school since 2018. Thank you. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ ઠાકર મૈત્રી છે અને મારી ડેટ ઓફ બર્થ 5th July 2003 છે. I done my MSc in analytical chemistry and at PDPU Gandhinagar and currently I am doing a job in pharmaceutical company as a QC officer. Thank you. ખૂબ ખૂબ આભાર સૌનો. માત્ર મારી સારપોથી કંઈ જ વળવાનું નથી. માત્ર મારી સારપોથી કંઈ જ વળવાનું નથી. દોસ્ત તારો ઈરાદો પણ નેક હોવો જોઈએ. હાલ તેઓ બિઝનેસ ફિલ્ડમાં એક્ટિવ છે. સુરેન્દ્રનગર. B46 રાવલ શિવમ જગદીશભાઈ. B46 રાવલ શિવમ જગદીશભાઈ 30 જાન્યુઆરી 1998, જન્મસ્થળ વઢવાણ. તેમનું પણ BE સિવિલ અભ્યાસ અને હાલ તેઓ અમદાવાદ છે. દવે ધર્માંશુ જયેશકુમાર. દવે ધર્માંશુ જયેશકુમાર, કોડ B47. જન્મ તારીખ 18/10/1986, જન્મસ્થળ વઢવાણ. ME from IIT, હાલ સુરેન્દ્રનગર. આચાર્ય મુંજાલ વિરેન્દ્રભાઈ. આચાર્ય મુંજાલ વિરેન્દ્રભાઈ, હાલ અમદાવાદ. B50 જાની સોહમ ધનંજયભાઈ. જાની સોહમ ધનંજયભાઈ 1/11/1995, 95, સુરેન્દ્રનગર. BE સિવિલ અમદાવાદ. સૌનું સ્વાગત અને પરિચય તથા અભિપ્રાય માટે. અમારું વતન પાટડી છે અને હાલ અમે સુરેન્દ્રનગરમાં રહીએ છીએ. મેં અભ્યાસમાં મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે અને હાલ હું એક એક્સપોર્ટની ફર્મ ચલાવું છું અને યુએસમાં પણ મારી એક LLC છે અને એક નાનું સ્ટાર્ટઅપ છે જેથી કોપરની પ્રોડક્ટ્સ બધી હેન્ડીક્રાફ્ટ બધી અમે એક્સપોર્ટ કરીએ છીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મારું નામ શિવમ જગદીશચંદ્ર રાવલ છે. મારી ડેટ ઓફ બર્થ છે 30 જાન્યુઆરી 1998. હું બોર્ન એન્ડ બોટમ ઇન સુરેન્દ્રનગર ઓનલી. એજ્યુકેશન મારું રાજકોટથી કરેલું છે. સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે. છેલ્લા અડધા દાયકાથી હું અમદાવાદ જોબ કરી રહ્યો છું. બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડલિંગની કંપની છે, એવી ડિઝાઇન લેબ્સ કરીને નામ છે. એમાં હું છેલ્લા 5 વર્ષથી જોબ કરી રહ્યો છું. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. મારું નામ ધર્માંશુ દવે છે. અત્યારે હું હાલમાં એઝ અ ડિઝાઇન એન્ડ એનાલિસિસ એન્જિનિયર સુરેન્દ્રનગર કામ કરું છું.
મારી કંપની છે એક MNC કંપની છે જેનું નામ છે ઇન્ગરસોલ રેન્ડ, અને મારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે એમટેક કરેલું છે મેં IIT ગુવાહાટીથી 2021માં. મને સ્પોર્ટ્સનો શોખ છે, ફૂટબોલ, ક્રિકેટ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, આ 4 વસ્તુ હું રમું છું. સાથે સાથે રનિંગ મારી હોબી છે, રીડિંગ મારી હોબી છે, અને ટ્રેકિંગ કરવું એ પણ મારી હોબી છે. આઈ એમ મોર ઇન્ક્લાઇન ટુ સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિકતા તરફ વધારે ઇન્ક્લાઇન છું. અને મારો નંબર છે D47. સો ઇફ એનીવન ઇઝ ઇન્ટરેસ્ટેડ પ્લીઝ કોન્ટેક્ટ. થેન્ક યુ. ભાઈ યાજ્ઞિક છે, મારું મૂળ વતન ધંધુકા. મેં અમદાવાદ સિલ્વર ઓક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાંથી BE સિવિલ કરેલું છે. હાલ અમદાવાદ રહેવાનું, અને પ્રાઇવેટ ડેવલપર્સ કંપની છે એલેન્જા ડેવલપર્સ LLP, એમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે જોબ કરું છું. થેન્ક યુ. જય મહાદેવ. મારું નામ સોહમ જાની ધનંજયભાઈ છે. હાલ અત્યારે હું અમદાવાદમાં સિનિયર સાઇટ એન્જિનિયર તરીકે મારી જોબ ચાલુ છે, અને મારી ડેટ ઓફ બર્થ છે 1/11/1995. સમયમાં છે 7:45 PM. બેટા બે સીધો કરી નાખતા. એમના પહેલા G44 કોડ આવ્યો, રાવલ સલોની. એમની પરિચય વિગત 12 નવેમ્બર 1994. G47 મહેતા મિલોની વિવેકભાઈ. મહેતા મિલોની વિવેકભાઈ 21 ફેબ્રુઆરી 2000 જન્મ તારીખ. દવે ધાત્રી નરેશભાઈ. G48 દવે ધાત્રી નરેશભાઈ. G49 શુક્લ ઈશાની મૌલેશ કુમાર. G49 શુક્લ ઈશાની મૌલેશ કુમાર. જયની મહેતા. આઈ એમ ફ્રોમ સુરેન્દ્રનગર. મારું બેચલર ઓફ ફિઝિયોથેરાપી મેં સુરેન્દ્રનગર શિવશા ફિઝિયોથેરાપી કોલેજમાંથી કમ્પ્લીટ કર્યું છે, અને અત્યારે માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી ઇન ઓર્થો શિવશા ફિઝિયોથેરાપી કોલેજ સુરેન્દ્રનગરથી રનિંગ છે, જુલાઈમાં કમ્પ્લીટ થઈ જશે. હોબીઝ આર સ્પેન્ડિંગ ટાઈમ વિથ ફેમિલી, ટ્રાઇંગ ન્યૂ ક્યુઝિન્સ, અને નેચર એક્સપ્લોર કરવાનું ગમે છે. અને પાર્ટનર પ્રેફરન્સ એવું છે કે અન્ડરસ્ટેન્ડિંગ, ટ્રાન્સપરન્સી એન્ડ ઓનેસ્ટી આર મસ્ટ. આઈ એમ રેડી ટુ સેટલ ઇન એબ્રોડ એઝ વેલ એન્ડ ઇન્ડિયા. Shared preference and career opportunities. Thank you. હેલો મહાદેવ. મારું નામ સલોની શ્રીકાંતભાઈ રાવલ છે. એજ્યુકેશનમાં મેં BE ઇલેક્ટ્રિકલ કરેલું છે રાજકોટ આત્મીય કોલેજમાંથી, અને હાલ હું PGVCLમાં એઝ અ ક્લાસ 2 ઓફિસર જુનિયર એન્જિનિયર તરીકે જોબ કરું છું. થેન્ક યુ. અહીંયા જ બોર્ન હું અહીંયા જ જન્મી છું એન્ડ રહું છું બી અહીંયા જ. મેં શિવસા યુનિવર્સિટીમાંથી મેં બેચલર્સ કમ્પ્લીટ કર્યું છે અહીંયા જ તે, એન્ડ અત્યારે પારુલ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કરી રહી છું ઇન MCA. એન્ડ માય મધર ઇઝ હાઉસવાઈફ એન્ડ માય ફાધર ઇઝ ઇન ફાર્મસી મેડિકલ છે એમને. સો યા, થેન્ક યુ. નમસ્તે, માય સેલ્ફ મહેતા મિલોની. મેં માસ્ટર્સ ઇન બાયોટેકનોલોજી કર્યું છે એટ ગાંધીનગર IIR. હું અત્યારે રિસર્ચ એસોસિએટ છું એક્યુપ્રેટ રિસર્ચ લેબમાં. થેન્ક યુ. હું મીતાબેન મૌલેશભાઈ શુક્લ તેમની વાઈફ બોલું છું, અને મારી ડોટર હાલ કેનેડા છે, વિનીપેગમાં છે. એણે MBA HR માસ્ટર્સમાં સાલ અમદાવાદમાંથી કર્યું છે, અને અત્યારે PR છે અને જોબ પણ કરે છે.
સુરેન્દ્રનગર, MBBS હાલ ગાંધીનગર. રાવલ યશેશ નરેન્દ્રભાઈ, B60. રાવલ યશેશ નરેન્દ્રભાઈ. B61. 23/5/1997 જન્મ તારીખ, જન્મ સ્થળ સુરેન્દ્રનગર, MSc અભ્યાસ હાલ ન્યૂ દિલ્હી. પછી જે બુકલેટમાં નથી, પંચોલી શિવમ રાજીવભાઈ, 10 ઓગસ્ટ 99 અથવા 98. ઘૂંટેલો છે એટલે ગુજરાતીમાં 98 કે 98 કે 99 એમની જન્મ તારીખ હશે. હું મોબાઈલ નંબર બોલીશ. જન્મ સ્થળ ભાવનગર, BCA થી અમદાવાદથી કરેલું છે. અત્યારે બિઝનેસ ઇન્સાઇટ એન્ડ એનાલિટિક્સ કેનેડામાં એડવાન્સ સ્ટડી કરી રહ્યો છે. એમેઝોનમાં અને વોલમાર્ટમાં કામ કરી રહ્યો છે અને એક ચેરિટેબલ ટ્રસ્ટમાં સેવા આપે છે. દીકરો પ્રોટોકોલમાં માનનારો છે ને સિમ્પલ છે એટલે એની પત્નીને જલસા પડી જાય. અને અમારા ઘરમાં અમે સ્ત્રીઓનું વધારે ચાલે છે એટલે એની પત્નીનું વધારે. ગુડ મોર્નિંગ અને જય મહાદેવ બધાને. મારું નામ વેદાંત જાની છે અને મેં મારું બેચલર્સ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કરેલું છે. સો બેઝિકલી અત્યારે હું એક ફિનટેક બેઝ કંપનીમાં કામ કરું છું અને ફર્ધર ડિટેલ્સ માટે યુ કેન કોન્ટેક્ટ માય પેરેન્ટ્સ એન્ડ પ્રોફેશનલી બી કોઈને કનેક્ટ કરવું હોય તો આઈ વુડ લવ ઇટ. થેન્ક યુ. જય મહાદેવ બધાને. મારું નામ ડૉક્ટર વિનીત જાની છે. મેં MBBS પતાવ્યું બરોડા સિવિલ હોસ્પિટલથી. અત્યારે હું MD કરું છું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં. અને પાર્ટનર એક્સપેક્ટેશન્સ એવી છે કે ફન જોલી અને ફેમિલી ઓરિએન્ટેડ. થેન્ક યુ. નરેન્દ્ર રાવલ છે. મારા સનનું નામ છે યશેશ નરેન્દ્ર રાવલ. મેં BSc કરેલું છે, એણે MSc કરેલું છે. હું ફાર્મા કંપનીમાં મેનેજર છું પ્રોડક્શન. એ અત્યારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનમાં ક્વોલિટી એક્ઝિક્યુટિવ છે ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર. અને 15 દિવસ એને આઉટ ઓફ સ્ટેટ ચેકિંગમાં જવું પડે છે. 15 દિવસ તે ત્યાં મથુરા રિફાઇનરીમાં હોય છે. બરાબર. એને મંગળ છે અને 93માં એનો બોર્ન છે. હાલ અમે અંકલેશ્વર છીએ, મૂળ સુરેન્દ્રનગરના છીએ. મારી પંચોલી છે. મારા નાના દીકરાનું નામ શિવમ રાજીવભાઈ પંચોલી છે. એમનું બુકલેટમાં નામ નથી એટલે તમારે કોઈને નોટ કરવું હોય તો કરી શકો છો. અમારો ફેમિલી બિઝનેસ છે, એમાં ઇન્વોલ્વ છે અને અમારું જોઈન્ટ ફેમિલી છે. એટલે એક્સપેક્ટેશનમાં બસ જોઈન્ટ ફેમિલીમાં સમયને રહે તેવી દીકરીની જ અપેક્ષા છે. અને મારો નંબર નોટ કરવો હોય તો કરી શકો છો. 97 37 55 24 77. થેન્ક યુ. મમ્મીએ મોબાઈલ નંબર દોહરાવ્યો છે એટલે એ આપ સૌએ નોંધ કરી. 12/5/1990 જન્મ સ્થળ સુરેન્દ્રનગર, MCom અભ્યાસ અને રાજકોટમાં એમની હાલ નિવાસ અને જોબ છે. સ્ટોક માર્કેટ એનાલિસિસ્ટ તરીકે તેઓ સક્રિય છે. આ બંને હોલસેલનો બિઝનેસ છે. એ શ્રીરામ ટ્રેડર્સ આપ અહીંના જોઈ તો જાણતા હશો. અને બીજો અમારો લેડીઝ વેરનો શોરૂમ છે વાડીલાલ ચોકમાં, વૈદેહી શોરૂમ. એ બંને બિઝનેસ અમારા ફેમિલી બિઝનેસ છે. થેન્ક યુ. જય મહાદેવ. મારું નામ રાવલ સ્મિત યોગેશ કુમાર છે. હું રાજકોટનો નિવાસી છું. મારી જન્મ તારીખ છે 5/10/1995. 5/10/1995. શૈક્ષણિક લાયકાતની વાત કરું તો મેં ઇન્ટર CA કમ્પ્લીટ કર્યું છે. આ સિવાય મેં જર્નાલિઝમની અંદર બેચલર્સ ડિગ્રી અને માસ્ટર ડિગ્રી પણ મેળવેલી છે.
પણ સીએની અંદર મારું જે પેશન છે એના કારણે અત્યારે હું સ્ટોક માર્કેટ એનાલિસ્ટ તરીકે વર્ક કરી રહ્યો છું. હું ખુદ સેલ્ફ એમ્પ્લોયડ છું. ધન્યવાદ. G50 ડૉક્ટર પંક્તિ જિગ્નેશભાઈ શુક્લ. ડબલ 940008 9099400008. બીજો મોબાઈલ નંબર છે 9328893287. ફરીથી માટે ખૂબ મહેનત થઈ છે અને એમાં જે કંઈ જાહેરાતો આપી છે એ બધાની આપણી સાથે શુભેચ્છા છે. શ્રી જયેશભાઈ શુક્લ બહુ જાણીતું નામ છે અને ખૂબ સેવાભાવી છે. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પણ હતા. એમને ઘણો બધો મોટો બિઝનેસ છે. એમને એક આ સિદ્ધિ વિનાયક પાર્ટી પ્લોટ પણ બનાવ્યો છે અને આપણા બ્રાહ્મણ પરિવારમાં હું તો એવી બધાને પ્રાર્થના કરું કે આમાંથી ઘણા બધા દીકરા દીકરીઓનું ગોઠવાય અને આ પછી પણ આ પુસ્તિકા દ્વારા સૌનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરું. અને આ સિદ્ધિ વિનાયક પાર્ટી પ્લોટ સુરેન્દ્રનગરમાં જે છે એમાં અદ્યતન સુવિધાઓ છે. કોઈ પણ શુભ પ્રસંગ કુદરતી વચ્ચે ઉજવવા માટે પાર્ટી પ્લોટ પર પધારો. અમારે ત્યાં આપણે વિશાળ બેન્ક્વેટ હોલ, ડાઇનિંગ હોલ, ગ્રીનરીથી ભરપૂર લોન, રહેવા માટે 24 રૂમ તથા રસોડાની સગવડ આપવામાં આવે છે. શહેરના ઘોંઘાટવાળા વાતાવરણથી દૂર, ટ્રાફિક અને ભાગદોડથી દૂર શાંત અને રમણીય વાતાવરણવાળું લોકેશન છે. અને સૌથી મોટી વાત એવી છે કે આપણા ભૂદેવો માટે એમને ખૂબ લાગણી છે એટલે એમને સારું એવું કન્સેશન પણ તેઓ આપવાના છે એવી એમણે લાગણી વ્યક્ત કરી છે. તેઓ અહીં ઉપસ્થિત રહેવાના હતા પણ હાલ તેઓ ઓસ્ટ્રેલિયા છે એટલે જયેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી. પણ આ બધા જ આપણા શુભેચ્છકો અને સ્પોન્સરોએ ખૂબ આપણને શુભેચ્છા પાઠવી છે અને આ બધા જ આપણા ભૂદેવો જ છે એનું મને ગૌરવ છે. આ તકે હું બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું એક બ્રહ્મ સમાજ તરફથી, બ્રહ્મ પરિવાર તરફથી. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. T20 મેચ હોય અને 15 ઓવરમાં બધા આઉટ થઈ જાય પછી 20 ઓવર રમવાની જરૂર પડે અથવા 15 ઓવરમાં ટાર્ગેટ પૂરો આવે ને એ કેટલું મોટું કામ કરી જાય છે એનો મને જાત અનુભવ થયો. સાવ સાચી વાત, મને રાત્રે 1 વાગે ઊંઘ ઉડી ગઈ અને આમ સૂતો હતો શાંતિથી, પ્રયત્ન કરતો હતો ઊંઘવાનો પણ વિચાર મગજમાં આવ્યા કરે. મેં કીધું એવું કંઈક શું કરીએ જેથી એક ઔદિત્ય બ્રાહ્મણોનું સંગઠન ભેગું થાય. કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં આપણે ઔદિત્ય બ્રાહ્મણોની સંખ્યા વધારે. અહીંના લોકો દેશ વિદેશમાં હોય છે, એમને ખબર નથી હોતી. ઘણી વખત પોતાના કુળદેવી સતીમાં, સુરજન દાદા કે માતાજીને ભૂલી ગયા હોય છે અને પરદેશમાં ઘણા વખત સેટ થઈ ગયા હોય. બીજી ત્રીજી પેઢી જતી રહે તો ત્રીજી પેઢીના એના ગોત્રની પણ ખબર ન હોય. એ બધાને ઘણા બધા વડીલો મારા સંપર્કમાં આવ્યા. ફોરેનમાંથી ઘણા બધા ફોન આવ્યા, મેસેજ આવ્યા કે અમે આવી નહીં શકીએ પણ અમારા દીકરા દીકરીનું નામ તમે લખજો અને અમારે દીકરીઓ જોઈએ છે તો આપણા સૌરાષ્ટ્રની જ, આપણે ઔદિક બ્રાહ્મણની દીકરીઓ જોઈએ છે કે દીકરાઓ જોઈએ છે. એ ભાવનાથી મને આ વિચાર અને મારો વિચાર મહાદેવની કૃપાથી સાકાર થયો છે. એમાં બધાનો ખૂબ સાથ સહકાર મળ્યો. ખાસ કરીને આ તકે હું પુલિનભાઈનો ખૂબ આભાર માનું છું. કારણ કે આર્થિક સમસ્યા બહુ હોય. આ આયોજન કંઈ મફત તો થાય નહીં. મેં ટાર્ગેટ મુજબ આયોજન કર્યું હોય એમાંથી અડધો લોકો પહેલાં રજીસ્ટ્રેશન કરાવે અને પછી ના પાડે તો મેં તો બધા ઓર્ડર આપી દીધા હોય તો મારે તો બીક લાગે ને. અને પાછો શિક્ષકનો જીવ, પેન્શનર માણસ એટલે આપણને ધક થાય કે આ બધાના પૈસા નહીં આવે તો આ બધાનું પેમેન્ટ મારે ઘરમાંથી કરવું પડશે, પેન્શનમાંથી. પણ પુલિનભાઈએ કીધું મને કે કાકા તમે જરાય ચિંતા ન કરતા, કદાચ કોઈના પૈસા ન આવે ને તો તમે બધી વ્યવસ્થા થઈ જશે. એટલી હિંમત આપી ને
એટલે પછી મેં એ કામ આગળ વધાર્યું અને લેટ ગોય કર્યું. ઘણા લોકો એવું કીધું કે ભાઈ અમારે આર્થિક આ છે તે છે, મેં કંઈ વાંધો નહીં. તો એવા લોકોને આપણે, કારણ કે આ બિઝનેસ નથી, આ આપણો ધંધો નથી કે આમાંથી કમાણી કરવી, એવું તો ભાવના નહોતી. સરખા ભાગે આપણે વેચીએ અને સાથે મળીને ખાઈએ અને એકબીજા દીકરા દીકરીઓને મળીએ. આ શુભ ભાવના અને જે નિસ્વાર્થ સેવા ભાવ હોય ને, એમાં ઈશ્વર આપણને સહાય કરે, એનું આ સાક્ષાત ઉદાહરણ છે. અને મને ભગવાનની અને માતાજીની કૃપાથી આનો નિમિત્ત બનાવ્યો. આમાંથી 5 પણ દીકરા દીકરીઓનો પરિવાર જોડાશે તો આથી મોટી બીજી કોઈ સફળતા હશે નહીં. આપ સૌએ ખૂબ ખૂબ મને સહકાર આપ્યો. જે લોકો જોડાયા મારી સાથે, એમનો નવો પરિચય થયો. દૂર દૂરથી પણ આવ્યા છે, હેરાન થઈને આવ્યા છે, ટ્રેનમાં ઉજાગરા કરીને આવ્યા છે, રાત્રે અહીંયા હોટલ રાખી, હોટલનો ખર્ચો કરીને પણ રાત્રે અહીં આવી ગયા, સમયસર અહીં પહોંચી ગયા. એવા તમામ ઉમેદવારના વાલીઓનો પણ આ તકે આભાર માનું છું. મને સાથ સહકાર આપનાર તમામ મારા પરિવારના લોકો અને તમે બધા જે મારા સહયોગી બન્યા છો, મારા બ્રહ્મ સમાજના મિત્રો હોય કે અન્ય જે કોઈ આ સાથે જોડાયા છે, એ બધાનો એક જ લીટીમાં આભાર માનું. એહસાન મેરે દિલ पे तुम्हारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों. સર, તમારી મહેનત આ સુંદર આયોજનની પાછળ દેખાય છે. થેન્ક યુ સો મચ. અમે તમારો આભાર માનીએ છીએ કે આટલું સરસ આયોજન તમે કર્યું. થેન્ક યુ સો મચ. માય નેમ ઇઝ Shreya Trivedi. By profession, I am a chartered accountant serving in a CA firm. It is an Ahmedabad-based firm. I am born and brought up in Ahmedabad. Thank you. For further details, you can contact on the number specified in the booklet. Thank you so much. જય મહાદેવ. મારું નામ જાની રીતુ ભરતભાઈ. M.Com BCom કરેલું છે અને પ્રાઇવેટ જોબ કરું છું ટીચરમાં. થેન્ક યુ. Jai Shri Krishna everyone. I am Radhika Trivedi. I live in Rajkot. My native place is Vadwan in Surendranagar. I have done MBA in International Marketing. I live with my father only. Mother was passed away in year 2021. Now I am doing preparations of my starting of my own international company in foreign and India. So I am looking for foreign businessmen as me. ડૉક્ટરના રિપ્રેઝન્ટ કરું છું. મારી ગ્રાન્ડ ડોટર અત્યારે ઓસ્ટ્રેલિયા છે, મેલબોર્ન યુનિવર્સિટીમાં BSc મેડિકલ સાયન્સમાં કરેલું છે. ત્યાં PR છે, એને પરમેનન્ટ રેસિડેન્સરશીપ છે અને ત્યાં ગવર્મેન્ટ જોબ કરે છે. કોઈને પણ જો આમાં નંબર જો લખવો હોય તો લખી લેજો. નામ છે કશિશ નીરજભાઈ દવે. નંબર 9328893287 909994 બીજું કે જો ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થનાર કોઈને સ્થાયી થવામાં રસ હોય તો એને પ્રથમ પસંદગી અમારી હશે. મારા જે સન છે એને પોતાની દુકાન છે કોઠારી બાળ મંદિર સામે, પ્રમુખ સ્ટેશનર્સ. અને મારી ડોટર, જે ગ્રાન્ડ ડોટર છે, એના મમ્મી છે, એ ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. આમાં જો કંઈને પણ રસ હોય કે એવું હોય તો ચોક્કસ મારો સંપર્ક કરશો. જીતુભાઈનો ખાસ આભાર માનું છું કે લાસ્ટ મોમેન્ટ ઉપર હું આવી અને મેં મારું નામ એનરોલ કર્યું, છતાં એમણે મને એલાઉ કર્યો. થેન્ક યુ વેરી મચ. જય મહાદેવ. સૌથી પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન. બહુ સરસ આયોજન. મારું નામ ગૌરાંગ પંચોલી. હું સુરેન્દ્રનગરનો જ રહેવાસી છું. મારા પુત્ર માર્મિક પંચોલી માટે વાત છે. એ છેલ્લા 7 વર્ષથી જર્મની છે, ત્યાં PR હોલ્ડર છે. છેલ્લા 3 વર્ષથી ત્યાં આગળ પરમેનન્ટ જોબ કરે છે. એણે એનું ગ્રેજ્યુએશન અમદાવાદથી કરેલું છે અને માસ્ટર ત્યાં જર્મનીથી કરેલું છે રિન્યુએબલ એનર્જીમાં. તો કોઈ પણને ઇન્ટરેસ્ટ હોય તો કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ. સૌનો ખૂબ ભટ્ટ પ્રાચી હેમલ કુમાર. ભટ્ટ પ્રાચી હેમલ કુમાર 55 86 7 79.
હવે જો કોઈ કોડ અહીંથી બોલવામાં આવ્યો હોય અને જે તે સમયે ઉપસ્થિત ન થઈ શક્યા હોય, કોઈને પરિચય આપવાનો બાકી હોય અને અહીં આવવું હોય તો તેઓ આવી શકે છે. અને થોડી વાર પહેલાં જ આદરણીય જીતેન્દ્રભાઈએ કહ્યું તેમ આપ પરસ્પર પરિચયો કરી શકશો. એક નમ્ર નિવેદન છે કે આપણા કોડ જે આપણને અપાયેલા છે ને એ આપણી સાથે સતત રહે અહીં, તો કદાચ નામથી કે એવી રીતે જલ્દી યાદ નહીં હોય તો આપણને કોઈક કોડથી એકબીજાને ઓળખી શકશે એવો સદભાવ રાખીને કોડના જે કાર્ડ અપાયેલા છે એ યુવા યુવતીઓ તથા તેમના વાલી છે એ જાળવી રાખે, જેથી સંપર્કમાં સરળતા રહે. તો અત્રેથી પરિચય માટેની જે આ તમામ ઉપક્રમ ગોઠવેલો હતો એ અહીં હવે પૂર્ણ જાહેર કરીએ છીએ. આદરણીય જીતેન્દ્રભાઈને વિનંતી છે કે તેઓ આગળની સૂચનાઓ કે માહિતી છે એ આપશે. અંતમાં આપ સૌને પુનઃ પ્રણામ, નમસ્કાર. હું ડૉક્ટર દીપ્તિ કુંડલ આપ સૌનો સદભાવ અને સમભાવ ઝંખીશ. અપેક્ષા એટલી જ માત્ર કે પરસ્પર સહકારથી રહીએ. એક માત્ર અભ્યર્થના એટલી કે આજના આ પ્રસંગને આપણે સૌએ અત્યાર સુધી સરસ ઉજવ્યો છે અને આજ અહીંથી ઊભા થતાં મહાદેવને એવી પ્રાર્થના કરીએ કે અસંખ્ય યુવા યુવતીઓનું જીવન છે એ સુખ સમૃદ્ધિથી ખીલી ઉઠે. જેવી નિખાલસ અપેક્ષા એમણે અહીં કહી એવા જ નિખાલસ એમને જીવનસાથી મળે. નમસ્કાર. કોઈ ક્ષતિ થઈ હોય તો ક્ષમા યાચના. બેનને સાંભળ્યા પછી એમનું જે સાહિત્ય અને ભાષા ઉપરનું પ્રભુત્વ છે, હું ઓડિયન્સમાં બધે ફરતો હતો, બધાએ એક જ અવાજે કીધું કે બેન બહુ સારું બોલે છે. એ સાંભળવા જ કરીએ એવો આનંદ થાય છે. પુનિલભાઈએ પહેલાં કીધું મને કે બેનની સ્પીચ બહુ સરસ છે, એટલે આપણું સદનસીબ કહેવાય કે આપણને બેન અવેલેબલ થઈ ગયા. નહીંતર એમને ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે, પણ મારા માટે એમને લાગણી અને એક સદભાવનાથી તેઓ અહીં આવ્યા છે. એમનો હું પર્સનલ આભાર માનું છું. અને અન્ય બીજી વાત એ કરવાની કે આ બુક છપાઈ ગઈ એટલે બધું પતી ગયું એવું નથી. આ બુક તો માત્ર આપણે જેટલાએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને બહારથી જેને મને કહેલું એટલા લોકો પૂરતી આ બુક છે. પણ આને આપણે પેન ડ્રાઈવમાં કન્વર્ટ કરવાનું છે. આ આખો પ્રોગ્રામ પેન ડ્રાઈવમાં થશે, એની પેન ડ્રાઈવ તૈયાર થશે. જે લોકોને જોઈશે ને તો મને અઠવાડિયા 10 દિવસ પછી તમે મને ફોન કરશો તો આપણે એનો ખર્ચ કે જે કંઈ નક્કી થશે એ હું તમને જણાવીશ. તો આખા પ્રોગ્રામની પેન ડ્રાઈવ પણ તમને મળશે અને આ બુકમાં જે કંઈ ક્ષતિઓ રહી ગઈ છે ને એ ક્ષતિઓ પણ દૂર કરી અને ફરી વખત એને આપણે પેન ડ્રાઈવમાં જ બનાવશું, એટલે ઓલું પીડીએફમાં જ બનાવશું, જેથી કરીને આખી બુક શુદ્ધ અને ચોખ્ખી થઈ જાય અને પછી બધાને મળી શકે ત્યારે આપણે બધાને એ મોકલશું. અત્યારે જે બુક છે એની બહુ ચિંતા કરશો નહીં. ઘણું બધું ધ્યાન રાખવું છતાંય આવી સામાન્ય ભૂલ તો રહી ગઈ છે અને એ સ્વાભાવિક છે, એટલે એના માટે ક્ષમા યાચું છું. અને હવે આપણે ભોજન સમારંભ તરફ જઈએ. એક નમ્ર વિનંતી કે આ આપણું ફંક્શન આપણા સૌનું છે, આપણો એક પરિવાર છે. એકબીજાને સહકાર આપીએ અને ગરદાગર્દી ન થાય અને આ કોઈ તકલીફ ન પડે એ તમે સંભાળજો. આપણે બધા ભોજન લેવા જઈશું. આપ સૌનો પુનઃ ખૂબ ખૂબ આભાર. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.